જ્યાં સુધી બેરોજગારીને લીધે ગુનેગાર બનતો માનવી, બીજું કે જ્યાં સુધી ભૂખ અને પ્રેમ ખાતર પોતાનો દેહ વેચતી સ્ત્રી અને માનસિક અને શારીરિક કેળવણીના અભાવમાં પછાત થતા બાળકો, જ્યાં સુધી આ જે ત્રણ મેઇન પ્રશ્નો નહીં ઉકેલાય ત્યાં સુધી કોઈ પણ સમાજ, કોઈ પણ દેશ આગળ નથી વધવાનો. એમ જલન માત્રી કેમ કહે છે કે જગતના ઝેર પીવાને હવે કોઈ શંકર નહીં આવે, તો આ ટેકનોલોજીના ઝેર આપણે જ પીવા પડશે અને આપણે પી રહ્યા છીએ, આપણે બધા અનુભવીએ છીએ. તો ધ રીઝન વાય આઈ એમ ટોકિંગ અબાઉટ ધીસ નોવેલ ઇઝ ધેટ ઇટ ઇઝ સ્ટીલ સિગ્નિફિકન્ટ. મારા હાથે આટલું મોટો અનર્થ થઈ ગયો છે ત્યારેનો બાપ કહે છે કે ચોરી 1 લાખની હોય, 1 કરોડની હોય કે 1 રોટલીની હોય, ચોરી ચોરી છે. પહેલા તો પોતાની જાત માટે જબરજસ્ત તાળી પાડો. રીઝન તો કેમ? રવિવારની સવાર છે, કોઈ વાઇફ સાથે ચા નાસ્તો કરવાનું છોડીને આવ્યું છે, કોઈ ગર્લફ્રેન્ડ સાથે આ સરસ રોમેન્ટિક મોસમમાં રિવરફ્રન્ટની ડેટ સ્કીપ કરીને આવ્યું છે, કોઈ મમ્મી પપ્પા સાથે બેસવાનો ટાઈમ છોડીને અહીંયા આવ્યું છે. અમુક મારા જેવા પણ હશે કે સોમથી શનિમાં જે કરે છે એ બધું ભૂલવા માટે આવ્યા હોય. તો આઈ પ્રોમિસ યુ કે આ નેક્સ્ટ 1-1.5 કલાક જે છે એ બિલકુલ તમે કંઈક લઈને જશો અહીંથી. ઇન શોર્ટ ફ્લેશબેક સ્ટોરીઝ અને રૂબરૂ ઇવેન્ટ શું છે એની વાત કરું એ પહેલા મારે મારા સૌથી ગમતા શાયરની વાત સાથે મારી વાત શરૂ કરવી છે. આપણે બધા જ એમ કહીએ છીએ કે ભાઈ જમાનો ટેકનોલોજીનો થઈ ગયો છે, લોકો ડિજિટલ થઈ ગયા છે, લોકો વાંચતા નથી. जावड़ेकर साहब एक बहुत सरस बात करता हुआ है कि मैं जब भी किसी से बात करता हूँ लोग मुझसे कहते रहते हैं कि यू सी, जब वो अपनी बात समझा नहीं पाते तो वो कहते हैं यू सी, पर मैं उनसे कहता हूँ नो आई कांट. मैं बात कर रहा था गुलजार साहब की. गुलजार साहब ने किताबों के बारे में एक अद्भुत नज़्म लिखी है, उससे अपनी बात शुरू करते हैं. गुलजार साहब लिखते हैं कि किताबें झांकती हैं. તમે બધા અત્યારે કિતાબોની સોબતમાં બેઠા છો, કોઈ વાર વિચારો કે એ ચોપડીઓ શું વિચારતી હશે? તમે બહુ ઉત્સાહથી લઈને આવ્યા છો અને પછી સરસ મજાની ડ્રોઈંગ રૂમની શોભા બની ગઈ છે, તો એ પુસ્તકોના મનમાં શું ચાલતું હશે? કવિ ત્યાં સુધી પહોંચે છે. किताबें झांकती है बंद अलमारी के शीशों से, बड़ी हसरत से तकती है. किताबें झांकती है बंद अलमारी के शीशों से, बड़ी हसरत से तकती है. महीनों मुलाकातें नहीं होती. वो शामें जो उनकी सोहबत में कटा करती थी गुजर जाती है अब कंप्यूटर के पर्दों पर. बड़ी बेचैन रहती है किताबें, इन्हें अब नींद में चलने की आदत हो गई है. ત્યારે તમારા કોઈને કે કહેવું છે પણ સાંભળનારો નથી તો તમે બેચેન તો થો ને. સાહેબ એ કિતાબો બેચેન થાય છે. નઝમ તો ઘણી લાંબી છે, આગળ બીજી ઘણી વાતો છે એની અંદર. એક વચ્ચે બહુ સરસ લાઈન આવે છે, किताबों से जो ज्याती रिश्ता था वो कट गया है. किताबों से जो ज्याती राबता था वो कट गया है. આપણું જે એક પર્સનલ કનેક્શન હતું સાહેબ એ કદાચ સમવેર વી હેવ લોસ્ટ. નઝમના છેલ્લા બંધમાં સાહેબ અદ્ભુત વાત લખે છે કે ઠીક છે હવે તમે બુક્સના ફિઝિકલ ફોર્મ પરથી તમે પીડીએફ ફોર્મેટ પર આવી ગયા છો, કોઈ લેપટોપમાં વાંચે છે, કોઈ કિન્ડલમાં વાંચે છે, એન્ડ વિચ ઇઝ ફાઇન, ધેર ઇઝ નો ઇશ્યુ. પણ શાયરને એની અંદર એક કન્સર્ન લાગે છે, वो सारा इल्म तो आइंदा भी मिलता रहेगा, लेकिन वो जो किताबों में मिला करते थे सूखे हुए फूल, महके हुए रुके रुमाल, सेंटेड रुमाल, अब उनका क्या होगा? किताबें मांगने गिरने उठाने के बहाने रिश्ते बनते थे, वो उनका क्या होगा? वो रिश्ते अब नहीं होंगे. ओके, હવે વાત કરીએ આજના પહેલા સ્પીકરની. એનું નામ છે કોમલ ભોજાણી. આમ જોવા જઈએ તો સાહિત્યની દુનિયા સાથે અમને ખાસ કંઈ લેવા દેવા નથી, પણ અમે જ્યારે એમને મળ્યા અને જે કન્વિક્શનથી એમણે વાત કરી કે મારે દુખિયારા પર વાત કરવી છે, તો મને એમ લાગ્યું કે અમે જે લોકોને ઓળખીએ છીએ કે અમારી પાસે જેટલા લોકો અવેલેબલ છે અમારા નેટવર્કમાં, કદાચ સૌથી યોગ્ય વ્યક્તિ છે આ બુક પર બોલવા માટે. એ પોતે છે કેમિકલ એન્જિનિયર અને આપણામાંથી મોટા ભાગના બધાની જેમ સોમથી શનિમાં કંઈક બીજું કરે છે અને ગમતું કામ કંઈક બીજું છે.
તો આજે એમનું ગમતું કામ કરવા માટે આવ્યા છે. અને એમને બોલાવતા પહેલા મારે વિક્ટર હ્યુગો, જે આ બુકના મૂળ ફ્રેન્ચ રાઇટર હતા, કે જે બુકનું મૂળ શંકર દાદા એ મૂળશંકર ભટ્ટ એ ગુજરાતી અનુવાદ કર્યો છે દુખિયાર, એમના વિશે ખાલી એક નાનકડી વાત કરી દઉં કે આ બુક શું છે, કે આ બુક વિશે કેમ આપણે 150 વર્ષ પહેલા લખાઈ ગયેલી બુકની અત્યારે શું વાત કરવી પડે? આટલી બધી બુક પડી છે ને રિસન્ટ યર્સમાં લખાયેલી, તમે કેમ 150 વર્ષ જૂની બુક શોધી લાયા? થવો જોઈએ સવાલ. સાહેબ એમાં એવું છે, એક ફ્રેન્ચ લેખક હતા, રેવોલ્યુશનરી હતા, એમના વિચારોથી પોતાની પેનથી ક્રાંતિનું સર્જન કરી શકે એવા હતા. સ્વાભાવિક છે કે આવા માણસો કોઈ પણ ગવર્મેન્ટને ન જ ગમે. એ હોય કે અત્યારના સમય શું વાત કરો છો યાર, આપણે 150 વર્ષ પહેલાની વાત કરીએ કે તકલીફ છે યાર, બીજું કઈ નહીં, સમજો. દિલીપ ક્યારેય જમાનતના પૈસા ભેગા નથી કરતો મારે, એટલે મારે સાચું કરવું પડે. હા, આપણે વાત કરતા હતા 150 વર્ષ પહેલાની. સમય એવો છે કે ચારે તરફ ભૂખમરી, ગરીબી જે અત્યારે છે ત્યારે પણ હતા. એવા સમયની અંદર આ માણસે એક એવી ગજબની નોવેલ લખી, સાહેબ 15-16 વર્ષ એને લખવામાં લાગ્યા. તમે વિચારો કે કયા લેવલમાં એને સંઘર્ષ કર્યો હશે, કયા લેવલની એની થોટ પ્રોસેસ અંદર મૂકી હશે કે એ કાળ જેવી કૃતિ બની ગઈ. એને ક્લાસિક્સ આપણે કહીએ છીએ, આપણે ક્લાસિક કેમ છે? ઓકે, એ બુક એમણે લખી, એ બુક પબ્લિશ થવાની હતી. થયું એવું કે એ વખતે એ દેશ નિકાલ હતા, એ વોઝ ઇન એક્ઝાઇલ, એમને સરકારે કાઢી મૂક્યા હતા દેશમાંથી. હવે પબ્લિશરને કેવી રીતે કહેવું, પૂછવું કે ભાઈ બુક રિલીઝ થઈ, વોટ ઇઝ ધ રિસ્પોન્સ? ત્યારે તો કોઈ અત્યારની જેમ બધું હતું નહીં. એમણે ટેલિગ્રામ કર્યો અને પબ્લિશરને ખાલી મોનોસિલેબલ જેને આપણે કહીએ ને, હું મોડો પહોંચવાનો હતો વાઈફને, એના જેવું એણે ખાલી ક્વેશ્ચન માર્ક મૂક્યો, ક્વેશ્ચન. હવે જે હ્યુગો જેવા લેખકની બુક છાપતા હોય, પબ્લિશર બી પછી એ લેવલના હોય ને, એણે સામે જવાબ આપ્યો એક્ઝામેટર. કારણ કે બુક છપાઈ અને લોકો તૂટી પડે, જેને આપણે કહીએ કે જેમ આપણે બધા અત્યારે આ સિઝનમાં દાળવાળા પર તૂટી પડીએ છીએ, લગભગ એ જ રીતે. તો આ બુક એવી છે. હવે એ બુકમાં શું છે એના વિશે વાત કરવા માટે આપણે કોમલને બોલાવીએ. અને મારા માટે ઓછી પાડી તાળી મને વાંધો નથી, એમના માટે જોરદાર તાળી પાડજો પ્લીઝ. વેલકમ કોમલ બોલો. ફ્લેશબેક સ્ટોરીઝ સાથે હું બસ થોડાક ટાઈમથી જ જોડાયેલી છું, મે બી 1 મહિનો થયો હશે. પણ એ લોકોએ મને ચાન્સ આપ્યો, મારા પર વિશ્વાસ કર્યો અને મને આજે આ રીતે બોલવાનો જે ચાન્સ આપ્યો એના માટે હું થેન્ક યુ ફ્લેશબેક સ્ટોરીઝને. અને બીજું થેન્ક યુ તમને લોકોને કે તમે લોકો કેયુરભાઈ કીધું એમ આજે રવિવારની આટલી સરસ સવારમાં અહીંયા અમારી સાથે અમને સાંભળવા માટે આવ્યા. સો થેન્ક યુ અગેન. 2020માં હમણાં 1-2 વર્ષ પહેલાં જ તે બિહારમાં કે યુપીમાં એક કેસ નોંધાયો હતો. એ કેસ હતો એક નાનકડા માઇનર છોકરો, 15-16 વર્ષનો નાનકડો છોકરા ઉપર એણે એક વડાપાઉંની ચોરી કરી હતી એક લારી પરથી. હવે થયું એવું કે ત્યાં જે લારી પર લોકો હતા એણે તો આને પકડીને માર્યો જ તે, અને પછીથી એના પર જે લારીનો માલિક હતો એણે કેસ કર્યો અદાલતમાં, એના પર કેસ બી ચાલ્યો, ખાસા ટાઈમ સુધી ચાલ્યો. છેલ્લે જે ન્યાયાધીશ હતા, જજ હતા, એમણે એવો ચુકાદો આપ્યો કે આ છોકરાએ આ ખાવાની ભૂખના માર્યા ચોરી કરી છે. એને કંઈ એનામાંથી મળવાનું નહોતું, ખાલી એને ભૂખના માર્યા ચોરી કરી છે. તો આ ગુનો હકીકત તો એ છોકરાનો નથી પણ આપણા સમાજનો છે, કે સમાજે એને મજબૂર કર્યો કે કોઈને એને મજૂરી કે કંઈ બી એને ના મળ્યું એનું પેટ ભરવા પૂરતું પણ, અને એને આ ચોરી કરવાનો ટાઈમ આવ્યો. તો આપણે અત્યારે જોઈએ છે તો આપણી આજુબાજુ પણ આવું બધું કેટલું બધું થતું જ હશે. કોઈ છૂટી જતું હશે અને કોઈ પકડાતું હશે. ઘણા લોકો લાખો કરોડોના કૌભાંડો કરી અને છૂટી જાય છે અને શાંતિથી આપણી વચ્ચે જીવે જ છે. આપણે અત્યારે આપણા દેશમાં પણ આ ઓબ્ઝર્વ કરીએ જ છીએ. પણ આ જે છોકરો સદનસીબ હતો, પણ જે જીનવાલજીન જે છે એ આટલો સદનસીબ નહોતો. એ તો દુખિયારો હતો, એ વિક્ટીમ હતો. એને પોતાના બાળકો, પોતાની સિસ્ટરના બાળકોનું પેટ ભરવા માટે એ આ રીતે એક બ્રેડના ટુકડાની ચોરી કરે છે અને ચોરી કરતાં પકડાઈ જાય છે અને એને 19 વર્ષની સજા થાય છે. હવે આ બધામાં આપણે જોઈએ વારંવાર આ બધા સમાજના લીધે જ એણે આ ગુનો કર્યો છે, બીજું તો કંઈ છે નહીં.
જ્યારે એને પોતાની સજા 19 વર્ષની સજા પૂરી કરી અને બહાર નીકળે છે, જેલમાંથી બહાર આવે છે, ત્યારે એમનો દેખાવ એકદમ જ બિહામણો થઈ ગયો હોય છે. ત્યારે ફ્રાન્સમાં સૌથી આકરી સજા માનવામાં આવતી ટુર્લોની કે ગેલીના જહાજોની સજા, કે જહાજમાં આ કેદીઓને લઈ જાય અને એ જહાજ નીચેના ભંડકિયામાં એ લોકોને હલેસા મારી માનવ યંત્રો દ્વારા, મતલબ માનવીઓ હલેસા મારી અને આ જહાજો ચલાવતા. એને જીન વાલ્જીનને આ 19 વર્ષની આ સજા કરવામાં આવી હતી. એના લીધે એનું શરીર તો એકદમ પડછંદ જેવું બની જ ગયું હતું, પણ એનો દેખાવ, એના વાળ અને દાઢી વધેલા હતા, મેલા ગેલા કપડાં હતા. એ બધા સંજોગોમાં એ જેલમાંથી પોતાની 19 વર્ષની સજા પૂરી કરી અને બહાર નીકળે છે. જેવો બહાર નીકળે છે એવો પોતાના ઘર તરફ જાય છે, ગામ તરફ જાય છે. જતાં કેટલાય કિલોમીટર ચાલે છે અને રાત પડે છે. રાત પડે એ કોઈ જગ્યાએ આશરો શોધે છે. જે ગામમાંથી પસાર થતો હોય છે ત્યાં આશરો અને ખાવાનું શોધે છે. પણ એના દેખાવ અને આટલો રીઢો ગુનેગાર હોવાના કારણે કોઈ એને સંઘરતું નથી, કોઈ એને પોતાના ઘરમાં આવવા દેતું નથી, કે રેસ્ટોરન્ટ કે હોટેલવાળા એને રાખતા નથી, બધી જગ્યાએથી કાઢે છે. છેલ્લે એક કેદખાનામાં જાય છે જોવા માટે કે અહીંયા મને રાખી લેતો. પણ કેદખાનામાં પણ પેલો જેલર જે હોય છે એ ના પાડી દે છે કે કંઈ તું ગુનો કરીને આવતો જ હું તને અહીંયા રાખું, બાકી અમે અહીંયા તને ના રાખીએ. આ બધામાં છેલ્લે કંટાળે છે અને થાકી જાય છે અને છેલ્લે એક રસ્તાના કિનારે બેસી જાય છે. બાજુમાં એક દેવળ હોય છે. દેવળમાંથી એક વૃદ્ધ સ્ત્રી આવતી હોય છે અને એ જીન વાલ્જીને પૂછે છે અને પછી સામે એક ઘર તરફ જવાનો ઈશારો કરે છે. જીન વાલ્જીન પોતાની બધી હિંમત અને તાકાત ભેગી કરી અને એ ઘર તરફ જાય છે. જેમ જેમ એ જાય છે ત્યાં ઘરના દરવાજે એ ખખડાવે છે. અંદરથી અવાજ આવે છે, આવો. જીન વાલ્જીને કંઈ સમજાતું નથી કે અચાનક અંદર એવું તો કોણ છે કે મને કંઈ જોયા વગર જાણ્યા વગર જ આવો કહી દીધું. અત્યાર સુધી તો એને બધાએ એને ના જ પાડી હોય છે. એ અંદર પ્રવેશે છે. એ ઘર હોય છે એ ગામના પાદરીનું. એ પાદરીને એ ગામમાં બહુ રિસ્પેક્ટ હોય છે અને બહુ એ માણસ પ્રામાણિક હોય છે. જીન વાલ્જીન અંદર જાય છે અને પોતાની આ જે વ્યથા છે કે આખો દિવસ એ રખડતો હતો, ફરતો હતો, પણ કોઈ એને ખાવાનું ટુકડો પણ ના આપ્યો, એ બધી વાત કરે છે કે હું આ રીતે 19 વર્ષથી 5 વર્ષ મારી જે મેં ચોરી કરી એના અને 4 વખત જે હું એ ચોરીથી જેલમાંથી ભાગવા માટે જે મેં ટ્રાય કરી એના, એ રીતે 19 વર્ષની મને જે સજા થઈ હતી એના માટે આ લોકો મને હવે કોઈ ગુનેગાર માની અને મને નથી સંઘરતા, તો તમે તો પણ મને ખવડાવશો. તો પેલો પાદરી કંઈ બોલતો નથી અને કહે છે કે તમે બેસો, અમે ખાવાનું અને સુવાની તમારી વ્યવસ્થા અહીંયા થઈ જશે. જીન વાલ્જીન એકદમ જ આશ્ચર્યચકિત થઈ જાય છે, છતાં એ ખુશ હોય છે કે ચલો આજના દિવસનું તો થઈ ગયું એમ કરી અને એ અંદર જાય છે, બેસે છે. પેલો પાદરી એને બહુ સન્માનપૂર્વક ખવડાવે છે. પછી પોતાનો જ્યાં સુવાનો ઓરડો હોય છે તે તરફ લઈ જાય છે. આ બધી વાતમાં જીન વાલ્જીન ખાલી એટલું નોટિસ કરે છે કે એને જે જમવાનું આપવામાં આવ્યું હતું એ ચાંદીની થાળીઓ હતી અને ત્યારે તો ફ્રાન્સમાં લાઇટો કે 150 વર્ષ પહેલાં કંઈ જ નહોતું. એટલે જે મીણબત્તીઓ હતી એમાંથી જે પ્રકાશ આવતો હતો એ મીણબત્તીના સ્ટેન્ડ ચાંદીના સ્ટેન્ડ હતા, જે દીવીઓ હતી એ. જીન વાલ્જીન બસ ખાલી આટલું આ બે વસ્તુ નોટિસ કરી અને પોતાને જે ઓરડો આપ્યો હોય છે પાદરીએ ત્યાં જતો રહે છે અને સૂઈ જાય છે. આટલી સારી પથારીમાં એને આદત હોતી નથી એટલે ઊંઘ આવતી નથી. 1-2 કલાક સૂવે છે. રાત્રે જ્યારે ઊંઘ નથી આવતી ત્યારે વિચારો આવતા હોય છે અને આ વિચારો પાછા ઊંઘ આવવા દેતા નથી. જીન વાલ્જીનને પણ આવું જ થાય છે. એ સતત વિચારોમાં પડી જાય છે. એણે 19-20 વર્ષ જે એની જવાનીના વર્ષો કહેવાય કે 25-27 વર્ષે એ જેલમાં ગયો હતો અને અત્યારે જ્યારે છૂટ્યો ત્યારે 45-47 વર્ષનો થઈ ગયો. એટલે આટલા વર્ષો જે એને જવાનીમાં કંઈક કરી બતાવવાનું હતું પોતાના પરિવાર માટે, પોતાના માટે, એ દિવસો હતા. એ દિવસો એને જેલમાં વેડફ્યા એનું બધું યાદ કરે છે. પોતાની પોતાના બેનના છોકરાઓ એ ક્યાં છે એને ખબર નથી. ત્યાં જે જેલમાં હતો ત્યાં કડકડતી ઠંડી અને બાળી નાખે એવો તડકો, કોરડાઓ, એ બધાની વચ્ચે એણે જે સજા સહન કરી એ બધું યાદ કરતો રહે છે અને એના મનમાં આ સમાજ પ્રત્યે તિરસ્કાર, અપમાન એ બધું એકદમ જ વધી જાય છે અને સફાળો જાગી જાય છે, બેસી જાય છે. બેસી અને જે પેલી દીવીઓ થાળીઓ જે હતી જેમાં એને ખાવાનું આપવામાં આવ્યું હતું એ લઈ અને ત્યાંથી ચોરી કરી અને જતો રહે છે. આ બધું પતી જાય છે. સવાર પડે છે. સવારના પોતાના નિત્યક્રમ પ્રમાણે જે પાદરી છે એ બગીચામાં લટાર મારતા હોય છે, ફરતા હોય છે. એમને ખબર પડે છે કે આ રીતે આવું બન્યું છે પણ એમને કંઈ ફરક નથી પડતો.
થોડી વાર રહી અને પોલીસવાળા 2-3 આ જીનવાલજીને પકડીને આવે છે. પાદરી પૂછે છે કે શું થયું. પોલીસવાળા કહે છે કે આમની પાસેથી તમારો સામાન મળ્યો છે અને આ ગુનેગાર છે, આટલો 19 વર્ષ સજા કાપેલો ગુનેગાર છે. પાદરી કહે છે કે ના, તમે એને છોડી મૂકો, આ તો કાલે રાતે મારા ઘરે મહેમાન હતા, એ ગુનેગાર નથી. હતા પહેલાં હતા પણ હવે નથી, તમે જાઓ. આવું કહેવાથી પોલીસ તો જતા રહે છે, પણ જીનવાલજીને આ બધું કંઈ સમજાતું નથી. પાદરી થોડી વાર રહીને પછી જીનવાલજીની નજીક આવે છે, એના ખભા પર હાથ મૂકી અને કહે છે કે તું થાળીઓ તો લઈ ગયો, પણ આ જે દીવીઓ હતી, જે ચાંદીની દીવીઓ છે, એ તો તું ના લઈ ગયો, એ પણ સાથે લઈ જા. તને આની બહુ સારી એવી કિંમત ઉપજશે, તારું ગુજરાન થોડા દિવસ ચાલી જશે. જીનવાલજીને કશું જ સમજાતું નથી, એના મગજમાં એકદમ જ ઉથલ પાથલ ચાલી રહે છે. એટલામાં ફરી પાછો પાદરી કહે છે કે જો આ દીવીઓ હું તને ભેટ કરું છું અને તું આના બદલામાં મને એક વચન આપે છે કે તું પ્રામાણિક માણસ બનીશ, સત્યના રસ્તે ચાલીશ. આટલા વર્ષ તને સમાજ પ્રત્યે તિરસ્કાર હોય, આટલા વર્ષની જેલ પછી, આટલા અન્યાય પછી, એ સાચી વાત છે, પણ હવે જે થયું એ થયું. હવે તું છૂટ્યો છે તો સચ્ચાઈના માર્ગે જા, સાચો બન. આ રીતે કહી અને એ જીનવાલજીને અંદર જતો રહે છે. પાદરી જતો રહે છે, જીનવાલજીને ત્યાં ઊભો રહે છે. એને કંઈ ખબર પડતી નથી કે આ શું ચાલે છે. થોડી વાર રહી જીનવાલજીને એ દીવીઓ લઈ અને ત્યાંથી નાસી જાય છે. એને બને એટલું જલ્દી એ ઘર, એ ગામ, એ બધું છોડી અને એ લોકો છોડીને જતું રહેવું હોય છે અને ત્યાંથી નીકળી જવું હોય છે. જસ્ટ એ ફટાફટ ત્યાંથી નીકળે છે. ચાલતો ચાલતો ક્યાં જાય છે એ કંઈ ખબર નથી. રસ્તો છોડીને પગદંડી પર ચાલતો નીકળી પડે છે. કેટલી સુધી ચાલે છે, ચાલી થાકે છે અને બેસી જાય છે. એના મગજમાં આમ તો કહેવા જઈએ તો બહુ જ વિચારો આવે છે અને આમ એ વિચાર શૂન્ય છે. એનું મન શું કામ કરે છે એને કશો જ આઈડિયા નથી. 20 વર્ષથી જે ગૂઢ શાંતિ હતી એના મગજમાં, જ્યાં જેલમાં રહેલો હતો ત્યારે જેટલી શાંતિ હતી, એ શાંતિ પર આજે છેલ્લા 12 કલાક હતા જે પાદરી સાથે એણે વિતાવ્યા. એમાંય 3-4 કલાક તો એ હતો નહીં, રાતે પડે જતો રહેતો, પણ જે 2-3 કલાક એણે પાદરી સાથે વિતાવ્યા એ ખૂબ જ હાવી પડે છે અને એનું મગજ કંઈ જ કામ કરી શકતું નથી. એના વિચારોમાં ખૂબ જ અલગ અલગ એને વિચારો આવે છે. એનું હૈયું ભરાઈ આવે છે અને રડી પડે છે. આટલા વર્ષોથી આટલી જેલ થવા છતાં, આટલું દુઃખ સહન કર્યા છતાં એ રડતો નથી, પણ આજે આ મોમેન્ટ પર એ રડી પડે છે અને રડતા રડતા કેટલા કલાકો સુધી રડે છે, કેટલા દિવસ સુધી એને કંઈ જ ભાન નથી રહેતું, ખાવા પીવાનું કે કંઈ જ ખબર નથી રહેતી. છેલ્લે એના હૃદયમાં પશ્ચાતાપનો અગ્નિ પ્રગટે છે. આ અગ્નિમાં એના આટલા વર્ષોનો જે મેલ હતો, જે તિરસ્કાર હતો, લોકો પ્રત્યેનું જે અપમાન હતું, એ બધું ધીરે ધીરે ધોવાઈ જાય છે. એના આંસુઓથી, એના પશ્ચાતાપથી બધું ધોવાઈ જાય છે અને છેલ્લે પછી જીનવાલજીન ક્યાં જાય છે, શું કરે છે, એ કોઈને ખબર નથી. આ જે વાત કીધી એ કોઈ ટૂંકી વાર્તા નથી, પરંતુ આજથી 150 વર્ષ પહેલાં લખાયેલી એક મહાન ફ્રેન્ચ નવલકથાના સ્ટાર્ટિંગના 3-4 ચેપ્ટરની સમરી છે. જે નવલકથા લખી હતી મહાન ઓથર વિક્ટર હ્યુગોએ. વારંવાર વાંચવાનું મન થાય એવી આ નવલકથા હકીકતમાં તો દયા, પ્રેમ, કરુણા અને ઘસાઈને ઉજળા થવાની માનવતાની દાસ્તાન છે. માત્ર સંજોગોને ખાતર બ્રેડ ચોરવા પણ મજબૂર બનેલો જીનવાલજીન આ રીતે આટલી જેલ ભોગવ્યા પછી એક રીઢો ગુનેગાર જેવો બની જાય છે. પણ પાદરી જેવા કોઈ સારા માણસનો, દિવ્ય આત્માનો જ્યારે એને સંપર્ક થાય છે ત્યારે એનું હૃદય પરિવર્તન થાય છે, એ આખો બદલાય છે. આજના સમાજમાં પણ એવું જ છે. જો આપણે કોઈ પણ ખોટા માર્ગે ચાલતા હોઈએ અને કોઈ સારો મિત્ર કે કોઈ સારો આપણને જો કોઈ વ્યવસ્થિત દિશામાં ગાઈડ કરે તો આપણે બદલાઈ શકીએ છીએ. અંદરથી જ્યારે પોતાને અંદરથી ધક્કો વાગે ત્યારે માણસ ગમે એટલું ખરાબ કામમાં જતો હોય પણ એ અટકી શકે છે. એકવાર અંદરનું ગટ્સ આપણને એકવાર તો ખોટું કામ કરતા અટકાવે જ છે કે આ બરાબર નથી, છતાં આપણે કરીએ તો અલગ વસ્તુ છે, પણ એકવાર તો એ અટકાવે જ છે. જીનવાલજીન સાથે પણ આવું જ બને છે અને મોટા ભાગના ગરીબો સાથે આવું બને છે. એક જાવેદ અખ્તરનો શેર છે કે ઊંચી ઇમારતોं से मकान मेरा ढक गया, कुछ लोग मेरे हिस्से की धूप सूरज भी खा गए. એમ આ ગરીબો જે હોય છે, ગરીબોના ભાગનો સૂરજ પણ ક્યારેક ક્યારેક મોટા લોકો જે હોય છે એ ખાઈ જતા હોય છે. એટલે ગરીબોને આ બધું સહન કરવાનું હોય છે. વિક્ટર હ્યુગો એક જગ્યાએ એવું પણ લખે છે કે સૌથી મોટી અદાલત, આ જગતમાં જો કોઈ સૌથી મોટી અદાલત હોય તો એ અંતરાત્માની અદાલત છે. બાકી કોઈ આનાથી મોટી કોઈ મોટી સર્વોચ્ચ અદાલત છે જ નહીં.
આપણો આત્મા જો આપણને ના પાડે એટલે એ પતી ગયું, ત્યાં અટકી જવું જોઈએ આપણે. આ જે વાત કરી એ આખી ગરીબાઈની, અહિંસા, અન્યાયની એ બધી હતી. આપણા દેશમાં અત્યારે ઓલમોસ્ટ 80 થી 90 લાખ બાળકો બાળ મજૂરીનો ભોગ બને છે. કાલે વરસાદ હતો ત્યારે અમે 2-3 જણા એક ચાની ટપરી પર ગયા હતા ચા પીવા માટે. ત્યાં એક નાનકડો છોકરો, 7-8 વર્ષનો છોકરો ચા આપતો હતો બધાને. ચા આપતો વચ્ચે જ્યારે ટાઈમ મળે ત્યારે વાસણ ધોવા બેસી જતો હતો. એક દિવાલ હતી, એની બાજુમાં ચોકડી જેવું બનાવેલું હતું ને ત્યાં વાસણ ધોતો હતો. જ્યારે વરસાદનું ઝાપટું એકદમ વધી જાય ત્યારે દિવાલની ઓથમાં લપાઈ જતો હતો, પણ એ વાસણ ધોવાનું તો કોન્સ્ટન્ટ ચાલુ જ રાખતો હતો. એટલે આવા જે ગરીબો હોય છે એને પોતાનું પેટ ભરવા માટે એની ઉંમર ધ્યાનમાં નથી આવતી, નાનો હોય કે મોટો હોય, એને કમાવું તો પડે જ છે. આ રીતે આપણા દેશમાં લગભગ 80 થી 90 લાખ બાળકો છે જે બાળ મજૂરીનો ભોગ બને છે. એનો મતલબ એવો જ થાય કે દર 5 બાળકોમાંથી 1 બાળકને બાળ મજૂરી કરવા પર મજબૂર થવું પડે છે. અત્યારે આપણા દેશના લગભગ 90% 90 થી 95% ફટાકડાઓ જ્યાં બને છે એ શિવકાશી, તમિલનાડુનું એક નાનકડું ગામ. ત્યાં કામ કરતા ઓલમોસ્ટ 1 લાખ વર્કરોમાંથી, મજૂરોમાંથી 45 થી 50 હજાર, એટલે કે 50% જે બાળ મજૂરો છે એ ત્યાં છે. અને શિવકાશીને અત્યારે સૌથી મોટું જૂથ માનવામાં આવે છે બાળ મજૂરીનું. એના પર એક મૂવી પણ બનેલું છે. એટલે આ બાળકો જે છે એ પોતાનું ભવિષ્ય, ભણતર, ફ્યુચર બધું જ દાવ પર રાખી અને આવી કેમિકલવાળી જગ્યા, બોઇલરવાળી જગ્યા, આવા રાસાયણિક ધુમાડાઓ જ્યાં છે ત્યાં કામ કરવા પર મજબૂર બની જાય છે. આવા બાળપણ વગરના બાળકો આખી દુનિયામાં કેટલાય હશે. આમાંની એક હતી કોઝેટ. કોઝેટ ફ્રાન્સના એક પહાડી શહેરમાં એના શેઠ શેઠાણી સાથે રહેતી હતી. 7 વર્ષની છોકરી, એકદમ જ નાની, 6 થી 7 વર્ષની છોકરી. હવે આ શેઠ શેઠાણી એક હોટેલ ચલાવતા હતા અને કોઝેટ આમ તો અહીંયા ઉછરતી હતી, પણ હતી એ આ લોકોની નોકરાણી જ તે. બધું લાવવું, લઈ જવું, હોટેલમાં જે મુસાફરો આવે એના માટે ખાવું પીવું આપવું, પાણી ભરવું, ઘરના નાના મોટા કામ, એ બધું કોઝેટના માથે જ હોય. સતત કોઝેટના નામની જ બૂમ પડતી હોય એની હોટેલમાં. ડિસેમ્બરનો મહિનો આવ્યો, ક્રિસમસના દિવસો આવ્યા. એ શહેરમાં ક્રિસમસનો મેળો ભરાતો હતો. ક્રિસમસના મેળો હોવાથી મુસાફરોની આવજા વધી ગઈ. આ આવજાને લીધે પેલા શેઠની હોટેલમાં પણ લોકો આવવા લાગ્યા, વધારે પડતું થઈ ગયું અને પાણીની અછત પડી. તો એક રાતે કોઝેટના જે શેઠાણી છે કોઝેટને કહે છે કે જા તું પાણી ભરી આવ. કોઝેટ થોડી વાર વિચારે છે કે આટલી રાતે કે છે, આટલી રાતે હું પાણી ભરવા જાઉં? શેઠાણી ફરીથી તાળું કે છે કે જા પાણી ભરી આવ. કોઝેટ ડોલ હાથમાં લઈ અને ઘરની બહાર નીકળે છે. કોઝેટ આખી એ ડોલમાં સમાઈ જાય એવડી એ ડોલ હતી અને વજન પણ ઘણું હતું. કોઝેટ એ ડોલ લઈ અને બહાર નીકળે છે. બહાર જેમ નીકળે છે એમ મેં કીધું એમ કે ત્યાં ક્રિસમસનો મેળો લાગેલો હોય છે. તો એ મેળામાં નવા રમકડાઓની દુકાનો, લાઇટો, દીવાઓ બધું હોય છે. કોઝેટને આ બધું ખૂબ ગમે છે. જેમ એ બજારમાં આગળ વધે છે એમ એને આ બધું ખૂબ જ ગમે છે. ચાલતી એક રમકડાની દુકાન પર ઊભી રહી જાય છે. એ રમકડાની દુકાનમાં એક મોટી ઢીંગલી હોય છે, ડોલ. એ ડોલ જોઈને ખૂબ જ રાજી થઈ જાય છે અને વિચારે છે કે આ ડોલ કેટલી સદનસીબ છે, ખુશ છે. એને કંઈ જ કામ કરવાનું નથી મારી જેમ, શાંતિથી ખાલી બેસી અને હસવાનું જ છે, બીજું કંઈ જ કામ કરવાનું નથી. છોકરાઓ તો આટલું જ વિચારી શકે ને. કોઝેટ ત્યાંથી આ બધું વિચારતી ડોલ લઈ અને આગળ વધે છે. જેમ આગળ વધતી જાય છે એમ અંધકાર અને એકાંત એને ઘેરી વળે છે. આ જે પાણીનો ધરો હોય છે, વહેણી હોય છે, એ ગામના પાદરમાં થોડું દૂર હોય છે, 10-15 મિનિટનું વોકિંગ ડિસ્ટન્સ પર. કોઝેટ ધીરે ધીરે આગળ વધે છે, પણ આટલી નાની છોકરી આ અંધારાથી ગભરાઈ જાય છે, ડરી જાય છે. એના પગ પાછા પડવા લાગે છે, ધ્રુજી ઉઠે છે. એ વિચારે છે એકવાર કે આગળ પાછી ઘરે જતી રહે અને શેઠાણીને કહી દે કે અંદર પાણી નથી, વહેણિયામાં પાણી નથી. એ વિચારે છે અને પાછી જે પેલી ઢીંગલીની શોપ હતી ત્યાં સુધી જતી રહે છે ડોલ લઈને. પણ એની શેઠાણીના મારનો બીક એને ખૂબ જ લાગે છે. કોઝેટ પોતાના આટલા 7 વર્ષના જીવનમાં જો કોઈ પણ પ્રક્રિયાનું કે ક્રિયાનું જો પરિણામ વિચારતી હોય તો એના શેઠાણી જ છે અને એનો માર જ છે. એટલે કોઝેટ આમાં પણ એ જ વિચારે છે કે જો હું પાછી જઈશ તો શેઠાણી મને ખૂબ જ મારશે, પાણી વગર જઈશ તો. કોઝેટ પાછી પોતાની બધી જ હિંમત ભેગી કરી અને પાછી જાય છે જંગલમાં. ધીરે ધીરે ચાલતી આગળ જાય છે.
ડર તો એને લાગે જ છે, પણ જે એના આ જે અંધકારનો એકાંતનો જે ડર હતો એના ઉપર આ જે મારનો ડર હતો એ વિજય મેળવે છે. કોઝેટ પાછી ને પાછી આગળ વધે છે. જેમ જેમ આગળ વધતી જાય છે એમ એકાંત વધતું જાય છે. એ ડરે છે પણ છોકરી તો બી હિંમત કરી અને આગળ છેક સુધી ધરા સુધી પહોંચે છે. આખી ડોલ ભરે છે. ડોલ ભરી અને 2 હાથથી ઉચકી અને ઘાસ ઉપર મૂકે છે. હવે એની તાકાતની હદ આવી ગઈ હોય છે. એ ત્યાં બેસી જાય છે. એનાથી એ ઉચકાતી નથી. થોડી વાર બેસી જાય છે. આંખો વીંચે છે. જેવી આંખો વીંચે છે પાછી એને એના આંખો પર શેઠાણીની બીક જ એને પાછી પેલી થઈ જાય છે. ફરી ઊભી થાય છે. 2 હાથ વડે આખી ડોલ આમ ઊંચી કરે છે. એનાથી નથી થતું તો પણ એ કરે છે. કરી અને 1-2 ડગલા ચાલે છે. એના હાથ આખા ટૂટું થતા હોય છે કે હમણાં મુકાઈ જશે એ રીતે, પણ તો બી એ 3-4 ડગલાઓ આગળ ચાલે છે. બહુ જ વધારે વજન હોવાથી એનાથી નથી થતું. અને જંગલમાં આ શિયાળાનો સમય હતો એટલે ઠંડા પવનો આવતા હોય છે અને ડોલ આખી ભરેલી હોવાથી ડોલ છલકાય છે અને કોઝેટના ઉઘાડા પગ ઉપર પડે છે પાણી, ઠંડુ પાણી. કોઝેટ ઠંડીથી એકદમ ઠરી જાય છે. જ્યારે બરફ પડે ત્યારે ફૂલની કળી તમે જોઈ હોય તો આખી ઠીંગરાઈ જાય છે. એ રીતે કોઝેટ પણ ઠંડીના લીધે ઠીંગરાઈ જાય છે. એ રડી પડે છે. ત્યાં છોકરી રડી પડે છે. આટલી નાની છોકરી ત્યાં રડી પડે છે. આ દ્રશ્યનું આખું દ્રશ્ય અંધકારમાં માનવ નજરથી દૂર એક ખૂણામાં ચાલી રહ્યું છે. આ દ્રશ્યનું સાક્ષી કોઈ પણ નથી. નીચે કોઈ પણ નથી. ઉપર લગભગ ઈશ્વર હોય, કાં તો કદાચ એની માં હોય. પણ આવા દ્રશ્યો તો એની માને પણ કબરમાં જો એની માં હોય તો ત્યાંથી પણ ખળભળાવી મૂકે. કોઝેટ ખૂબ જ તો પણ હિંમત કરી અને 1-2 ડગલા ચાલે છે. જેમ જેમ ચાલતી જાય છે એમ એનું હવે એની તાકાતની હદ આવી ગઈ હોય છે. અચાનક જ તે એની જે ડોલનો ભાર હોય છે હળવો થઈ જાય છે. એ અંધારામાં ઉપર જુએ છે કે આ કોણ છે. એને અંધારામાં એક માનવ આકૃતિ દેખાય છે. એ ડોલ એને આપી દે છે. પેલો માણસ લઈ લે છે. એને કંઈ પડી નથી કે આ કોણ છે, શું છે. એ કોઝેટ કંઈ જ પૂછતી નથી. એનો ખાલી ડોલનો ભાર હળવો થઈ ગયો. એ માણસે એને લઈ લીધો. દેટ્સ ઇનફ ફોર હર. તો એ આપી દે છે ડોલ. પેલો માણસ પૂછે છે કે બેટા આ ડોલ તો બહુ ભારે છે. તો કોઝેટ કહે છે હા જી છે, ભારે છે. કોઝેટ ફરી કંઈ બોલતી નથી. પેલો માણસ પાછો કહે છે ક્યાંથી ભરી લાવી? કોઝેટ કહે છે પેલા ધરામાંથી. ક્યાં જવાનું? સામેના ગામમાં. પેલો માણસ કહે છે કે તારે માં નથી? કોઝેટ કહે મને ખબર નથી. ફરીવાર પેલો માણસ આશ્ચર્યચકિત થઈ જાય કે આવું કઈ રીતે? છોકરીને ખબર નથી કે એની માં છે કે નહીં. પેલો માણસ ફરીથી પૂછે છે તો કોની સાથે રહે છે? કોઝેટ પણ પોતાની જ ધૂનમાં હોય છે અને બોલે છે કે મારે ક્યારેય માં હતી જ નહીં. લગભગ બહુ બધી વાર આ નોવેલ વાંચી, પણ જ્યારે આ ટોપિક આવે છે કે આ આવે છે ત્યારે થોડી વાર બુક મૂકી અને બેસી જવું પડે છે. આંખો લૂછવી પડે છે. ગળું સાફ કરવું જ પડે છે. એવી આ નોવેલ છે. અમૃતા પ્રીતમ લખે છે कि ज़िंदगी हमारे उसी गुण का इंतकाम लेती है जो हमारे अंदर भीतर जो होता है. मेरे अंदर इश्क था. એ રીતે જે આજે વાર્તા છે આમાં જે એક પાત્ર છે એના અંદર માનવતા, કરુણા, દયા, સહનશીલતા એ બધું ભરીને પડ્યું છે. તમે બુક વાંચશો તો તમને ખબર પડશે. તમને એમ બી થશે કે એવી તો કેવી એની માં છે કોઝેટની કે આટલી નાની છોકરીને મૂકીને જતી રહી. પણ એના માટે તમારે બુક વાંચવી પડશે. આ બુકમાં આગળ ઘણું બધું થાય છે. કોઝેટ ધીરે ધીરે મોટી થાય છે. જીન વાલજીન કોઝેટને મળે છે. આના પછી કોઝેટની માં વિશે પણ ઘણા પ્રસંગો લખાયેલા છે. કોઝેટ જેમ મોટી થાય છે એમ કોઈના પ્રેમમાં પણ પડે છે. પ્રેમ ત્રિકોણ પણ રચાય છે. અને બીજી બાજુ અન્યાય અને તિરસ્કાર પ્રત્યે હક માટે બીજી બાજુ બળવાઓ જે ફ્રાન્સમાં થયા હતા ત્યારે જે ક્રાંતિઓ થઈ હતી એ પણ બતાવવામાં આવી છે. વિક્ટર હ્યુગોએ આ નવલકથામાં ફ્રાન્સના ઘરો, મકાનો, ગલીઓ એનું ખૂબ જ સારું વર્ણન કર્યું છે. મેં જેમ કીધું એમ આ ફ્રાન્સની સૌથી આકરી મનાતી જે ટુલ્લોની ગેલીના જહાજોની સજા એના વિશે પણ બહુ જ સારું વર્ણન લખેલું છે. અને વિક્ટર હ્યુગોએ ત્યાંની સીવર વ્યવસ્થા જે ગટર લાઈનો કહેવાય એના વિશેનું પણ બહુ જ અદ્ભુત વર્ણન કરેલું છે. આપણને એમ થાય કે એના વિશે તો શું લખવાનું, પણ ખૂબ જ લાસ્ટના ચેપ્ટરમાં આવે છે, પણ ખૂબ જ અદ્ભુત વર્ણન કરવામાં આવ્યું છે. હ્યુગોની આ કથા ખરેખર તો અભાવ અને અધૂરપથી છલોછલ છે. તમે કોઈ પણ પાત્ર કે કોઈ પણ 3-4 પેજ વાંચશો આ કથાના તો તમને તરત ખબર પડી જશે કે આ કથામાં કંઈ જ નથી, બસ અભાવ છે, અધૂરપ છે. દરેક પાત્ર આ વસ્તુ પુરવાર કરે છે.
બધા જ પાત્રોમાં કાંઈક ને કાંઈક ખૂટે છે. એ લોકોને કોઈને કશું જ સંપૂર્ણ નથી મળતું. બધા જ પાત્રો પોતાની કંઈક ને કંઈક વસ્તુની કુરબાની આપી અને હ્યુમનમાંથી હીરો બને છે. એકો એક પાત્ર, આમાં કોઈ વિલન કે કોઈ જ એવું નથી. બધા પોતપોતાની જગ્યાએ પોતપોતાની રીતે લડે છે. જેમ કે જીન વાલ્જીન પોતાની હૃદય પરિવર્તન કરે છે ક્ષમા માટે, દયા અને ક્ષમા માટે પોતાનું હૃદય પરિવર્તન કરે છે. જેવટ નામનો ઇન્સ્પેક્ટર જે આખી વાર્તામાં જીન વાલ્જીન પાછળ જ પડ્યો રહે છે. જીન વાલ્જીનનું હૃદય પરિવર્તન થાય છે અને છતાં પાછો ને પાછો એ જેલમાં જાય છે. આ જેવટ નામનો ઇન્સ્પેક્ટર આખી નવલકથામાં એની પાછળ ને પાછળ પડી રહે છે, પણ છેલ્લે એનું બી હૃદય પરિવર્તન કે એ બી એના સિદ્ધાંતોથી હટે છે અને પોતાના જીવની કુરબાની આપે છે. ફેન્ટાઇન નામની એક સ્ત્રી પોતાની દીકરીના ઉછેર માટે પોતાના દેહ અને પોતાના શરીરનું કુરબાની આપે છે. ઇપોનાઇન નામની એક નાનકડી છોકરી, એક યુવાન છોકરી, એ પોતાના પ્રેમ ખાતર મેરિયસ નામના એક યુવકના એકતરફી પ્રેમ ખાતર પોતાના જીવની કુરબાની આપે છે. ગાર્વેશ નામનો એક નાનકડો છોકરો, 15-20 વર્ષનો છોકરો, એ આજે ફ્રાન્સમાં ત્યારે ક્રાંતિ થતી હતી એના માટે પોતાની કુરબાની આપે છે. એક સાધ્વી વાળું મને આ ખૂબ જ ગમે છે. એક સાધ્વીનું ખાલી 2 થી 3 લાઈન કે એક જ પેજનું જ વર્ણન છે. એ સાધ્વી એટલી ધર્મ માટે ડેડિકેટેડ હોય છે, પણ છતાં જ્યારે એક ટાઈમ પર એને જૂઠું બોલવાનું આવે છે, પોતાના પેલા પરથી હટી જવું પડે છે એને, તો પણ એ સત્ય માટે અસત્ય બોલે છે એક જગ્યાએ. ખાલી આટલી 2-3 એક જ પાનાનું જ એનું વર્ણન છે આખી 500 પેજની નવલકથામાં, પણ તો પણ એ ખૂબ જ મોટું મને પર્સનલી લાગે છે. મારે બીજા 2-3 આ વાર્તાના કોટ તમને કહેવા હતા કે લોખંડની સાંકળો તોડવી બહુ ઇઝી છે, બહુ સરળ છે, પણ જે આપણા મનમાં રચાયેલા પૂર્વગ્રહો એની જંજીરો તોડવી ખૂબ જ આકરી છે. બીજું, વિક્ટર હ્યુગો એમ પણ લખે છે વચ્ચે એકવાર કે આ દુનિયામાં સિવિલ વોર કે ફોરેન વોર એવું કશું જ નથી, એવા કોઈ જ યુદ્ધો નથી. જો યુદ્ધો છે તો માત્ર ને માત્ર ન્યાય અને અન્યાય માટે. તમે અત્યારે કોઈ પણ યુદ્ધ લઈ લો, છેલ્લે એનું કન્ક્લુઝન તો એ જ હશે કે ન્યાય કે અન્યાય, બીજું કંઈ જ નથી. બીજી એક વાત મને આની ગમે છે, હ્યુગો લખે છે કે કોઈના પણ મનની જો પારખવું હોય, કોઈ માણસનું મન પારખવું હોય તો એના સપનાઓ પર નજર કરો. એના સપનાઓ કેવા છે એના પરથી તમને આઈડિયા આવશે કે એ માણસ કેવો છે, એનું મન કેવું છે, એનું ચરિત્ર કેવું છે. થોડી આ નોવેલની પબ્લિકેશન પર વાત કરવી હતી. હ્યુગોએ આ નવલકથા 1862માં પ્રકાશિત થઈ. જ્યારે પ્રકાશિત થઈ ત્યારે કુલ 8 અલગ અલગ સિટીમાં 10 અલગ અલગ ભાષામાં પ્રકાશિત કરવામાં આવી હતી અને એક સાથે 48,000 કોપીઓ વેચાણી હતી. 48,000 એ જમાનામાં, આજથી 150 વર્ષ પહેલાં. અને ત્યારે કયુરભાઈએ કીધું એમ ત્યારે એ દેશમાં હતા પણ ફ્રાન્સમાં હતા બી નહીં. એમને દેશ નિકાલ કરી અને એમને ઇંગ્લેન્ડ મોકલવામાં આવ્યા હતા 20 વર્ષ માટે, 19-20 વર્ષ માટે. આ નવલકથાને દુનિયાની સૌથી લાંબી નવલકથા માનવામાં આવે છે. જે ફ્રેન્ચ નવલકથા એકચ્યુઅલ જે ઓરિજિનલ છે, સૌથી લાંબી નવલકથા માનવામાં આવે છે. આના અંદર મેઇન જે પાત્ર કહેવાય એ 11 છે અને બીજા 30 કે એના કરતાં વધારે બીજા સાઇડ રોલવાળા પાત્રો છે. આ નવલકથાનું અડેપ્ટેશન લઈ અને કુલ 60 જેટલી મૂવી બનેલી છે મૂળ સાર પર. એમાં એક વ્યૂ જેકમેન અને રસેલ ક્રોની, એક જે 2012માં આવેલી એ મૂવી તો ખરી જે વધારે ફેમસ થયેલી છે. બાકી આના મ્યુઝિકલ્સ એટલે ગાયને ભજવાતા જે નાટકો છે એ તો એટલા 42 દેશોમાં એટલા ચાલ્યા છે. અત્યારે આપણે અહીંયા બેઠા છીએ, અત્યારે પણ કોઈ યુરોપના એક દેશમાં એનું મ્યુઝિકલ ચાલતું હશે. યુ મે ગૂગલ ઇટ. હા, 1980 થી ચાલે છે. કેમરોન મંકિન્ટશે જે આખું લખેલું હતું એ આખું અત્યારે આપણે બેઠા છીએ ત્યારે બી કોઈ ને કોઈ જગ્યાએ એક ચાલતું જ હશે. આનો ગુજરાતીમાં અનુવાદ દુખિયારા તરીકે મૂળશંકર ભટ્ટે કરેલો છે. મૂળશંકર ભટ્ટ આમ તો ગુજરાતી માટે અનુવાદ માટે બહુ જાણીતું નામ છે. જુલેવનની ઘણી કથાઓનો, સાહસિક કથાઓનો એમણે ગુજરાતીમાં અનુવાદ કરેલો છે. એમણે આ કથાનો પણ અનુવાદ કરેલો છે. જે મૂળ કથા છે ફ્રેન્ચમાં એ 1900 થી 2000 પાનાની છે અને અંગ્રેજીમાં જેનું ટ્રાન્સલેશન છે એ લગભગ 1400 પેજનું છે. અને ગુજરાતીમાં મૂળશંકરભાઈએ એકદમ જ એની શું કહેવાય, એકદમ સંક્ષેપમાં જે પોઈન્ટ લેવાના હતા એની સાથે પણ ખૂબ જ રસપ્રદ, તમે એક પણ જગ્યાએ બોર ના થાવ. એક સાથે તમે જો એકવાર વાંચવા બેસો તો 1-2 દિવસમાં 400-500 પેજની નવલકથા તમે પૂરી કરી શકો. એટલું ઇન્ટરેસ્ટિંગ છે. એના માટે એક સ્વામી આનંદે એવું પણ કહ્યું છે
કે જો કોઈ અંગ્રેજી કે ફ્રેન્ચનું બહુ ઊંચું નોલેજ ના ધરાવતા હોય તો એમને હું ગુજરાતીમાં તે બુક વાંચવાનું રિકમેન્ડ કરીશ. આવું સ્વામી આનંદે એમના માટે લખેલું છે. બીજું થોડું વિક્ટર યુગોની વાત કરવી હતી. વિક્ટર યુગો એવું નથી કે ખાલી એમણે આ કૃતિ માટે બધું લખી લીધું, એવું નથી. વિક્ટર યુગો જીવ્યા પણ વાસ્તવિક જીવનમાં પણ એવું જ જીવ્યા. ગરીબો માટે એમણે બહુ જ પ્રેમ, દયા, સંભાવ બતાવ્યો. વિક્ટર યુગોનું જ્યારે મૃત્યુ થયું ત્યારે એમની વસિયતમાં એમણે ઓલમોસ્ટ અડધા ઉપર વસિયત ગરીબોના નામે લખી હતી કે મારા પછી આ વસિયત ગરીબોને આપજો, બીજા કોઈને આપવાની કંઈ જરૂર નથી. અને બીજા ગુનેગારો માટે પણ એમણે અમુક ફાંસીની સજા ને એ બધું પણ માફ કરાવડાવ્યું હતું. વચ્ચે આ બધા સુધારાઓ કરવા માટે એ સેનેટર, સાંસદ બન્યા હતા. અને આ બધા માટે લોકશાહીના સમર્થન માટે, ન્યાયના સમર્થન માટે એમને દેશ નિકાલ થયો 19-20 વર્ષ માટે, અને એમને ઇંગ્લેન્ડ મોકલવામાં આવ્યા. અને 1862માં જ્યારે આ નોવેલ લખાઈ, પ્રકાશિત થઈ, ત્યારે જ્યારે પાછા 1980 સમથિંગમાં પાછા જ્યારે વિગો આવે છે ત્યારે એ ફ્રાન્સમાં સાહિત્યિક હીરો તરીકે ઉપસી આવે છે. લોકો એમને આ પર્ટિક્યુલર આ નોવેલ માટે ખૂબ જ સન્માન આપે છે. ત્યાંના સૈનિકો માટે આ નોવેલ એક બાઇબલ કાઇન્ડ ઓફ, કે એ લોકો એ લઈને જ ફરે છે, એ રીતે થઈ જાય છે. જ્યારે વિગોનો 80મો જન્મદિવસ હતો ત્યારે લગભગ 6 લાખ લોકોએ એમને પત્રો લખ્યા હતા. એટલે તમે એની પોપ્યુલારિટી યુગોની એઝ અ ઓથર એની પોપ્યુલારિટી છે એ તમે ઇમેજિન કરી શકો. 150 વર્ષ પહેલાં, અત્યારે બી નહીં, 150 વર્ષ પહેલાં. અત્યારે જો કોઈ પોએટ જાય તો અત્યારે બી નથી લાગતું કે આટલા થાય, પણ ત્યારે 6 લાખ લોકોએ એમને પત્રો લખ્યા હતા. અને જ્યારે એમની ડેથ થઈ, ડેથના 3 દિવસ પહેલાં એમણે એક કોટ લખ્યો હતો, ટુ લવ ઇઝ ટુ એક્ટ. એટલે પ્રેમમાં જ્યારે તમે કોઈના પ્રેમમાં કે કોઈ વસ્તુના પ્રેમમાં હોય ત્યારે એનો મતલબ એવું થાય કે તમારે સક્રિય થવું. તમે લોકો બુકને પ્રેમ કરો છો એના માટે તમે સક્રિય થઈને અત્યારે અહીંયા બેઠા છો. મને ગમે છે બુક, એટલે હું હિંમત કરીને તમારી સામે આજે પહેલી વાર બોલી શકી. એ રીતે વ્યુગો આ લખે છે કે ટુ લવ ઇઝ ટુ એક્ટ. અને આના પર તો ઘણી બીજી બી બુકો લખાઈ. અને અત્યારે ફ્રાન્સની ઘણી યુનિવર્સિટીમાં માનવતાના જો પાઠ ભણાવવામાં આવતા હોય તો લે મિઝરેબલને લઈને પાઠ ભણાવવામાં આવે, વિક્ટર યુગોને લઈને પાઠ ભણાવવામાં આવે છે. વિક્ટર યુગો જ્યારે 1885માં એમનું મૃત્યુ થયું ત્યારે એમની અંતિમ યાત્રામાં લગભગ 20 લાખ જેટલા લોકો આવ્યા હતા. ફ્રાન્સ કંઈ મોટું નથી, લગભગ ગુજરાત કે રાજસ્થાન જેવડું જ છે એરિયા વાઇઝ. ત્યારના જમાનામાં તો એટલી પોપ્યુલેશન બી નહીં હોય, તો પણ આ ઓથરને વિદાય આપવા માટે લગભગ 20 લાખ લોકો જોડાયા હતા. તો આના પરથી ઇમેજિન કરી શકાય કે એક લેખક તરીકે તમે કેટલી પ્રસિદ્ધિ પામી શકો છો. આ કથા શાશ્વત માનવતાની છે, ઇન્ટરનલ હ્યુમિડિટીની છે. આ જીવનના કલ્યાણની નથી પરંતુ આત્માના કલ્યાણની આ નવલકથા છે. જ્યાં સુધી વિગો એમની આ જે 2000 પેજની નવલકથા છે એની પ્રસ્તાવનામાં ખાલી ચાર લીટીની જ પ્રસ્તાવના છે, અડધું પેજ પણ નથી, 4 જ લાઈન છે, 4 થી 5 લાઈન. એમાં ત્રણ મુદ્દાઓ પર વાત કરે છે કે જ્યાં સુધી બેરોજગારીને લીધે ગુનેગાર બનતો માનવી, બીજું કે જ્યાં સુધી ભૂખ અને પ્રેમ ખાતર પોતાનો દેહ વેચતી સ્ત્રી, અને માનસિક અને શારીરિક કેળવણીના અભાવમાં પછાત થતા બાળકો, જ્યાં સુધી આ જે 3 મેઇન પ્રશ્નો નહીં ઉકેલાય ત્યાં સુધી કોઈ પણ સમાજ, કોઈ પણ દેશ આગળ નથી વધવાનો. અને આ કૃતિની ઉપયોગિતા ત્યાં સુધી ઘટશે જ નહીં. આ કૃતિ ક્યારેય ઘરડી થાય એવું છે નહીં. બસ આટલું કહી અને મારે પૂરું કરવું છે. આશા રાખું છું કે તમને થોડો ઇન્ટરેસ્ટ પડ્યો હશે અને તમે ચોક્કસથી આ બુક વાંચશો. કોઈને વાંચવી હોય તો મારી પાસે છે, લઈ શકો છો, બાકી અહીંયા બી અવેલેબલ છે. ઓકે, થેન્ક યુ સો મચ. કોમલ, ખૂબ સરસ, બહુ સરસ રીતે આટલી જૂની વાતને તમે બિલકુલ આજની વાત હોય એવી રીતે તમે મૂકી આપી. આઈ એમ શ્યોર એ વાત સાથે અહીંયા બધા એગ્રી થશે. તમે જ્યારે બોલતા હતા ને ત્યારે એક લાઈન કે જે આપણે બધા 7મા 8મા ધોરણમાં આપણે વિચાર વિસ્તારમાં આવતું હતું. મારો પહેલો પરિચય એ લાઈન સાથે એવો છે, એ હું કહીશ, તમે પણ હા પાડશો, કે દેવડીએ દંડાય છે ચોર મુઠ્ઠી ચારના ને લાખ લૂંટી ખાંડનારા મહેફિલે મંડાય છે. તમે સમજો છો કઈ મહેફિલો, મારે કોઈની તરફ આંગળી નથી કરવી. ને કામધેનુને મળે ના એક સુખું તણકલું, કામધેનુને મળે ના એક સુખું તણકલું, ને લીલાછમ ખેતરો સૌ આખલા તરી જાય છે. કરસનદાસ માણેક જી. આમાં એક બહુ સરસ વાત આવી કે
એક રોટલીના બટકા માટે ચોરી કરવી પડે. આનાથી વધારે સાહેબ શરમજનક વસ્તુ શું હોઈ શકે? અને 1975માં એક જે આપણી બોલિવૂડની એક એપિક ફિલ્મ આવેલી દીવાર, એની અંદર એક બહુ સરસ વાત છે. એની સાથે મને ખબર નહીં મને કોરિલેશન લાગ્યું એટલે મારે શેર કરવી છે કે તમે બધાએ ફિલ્મ જોઈ જશે એટલે એના વિશે બહુ ડિટેલમાં નથી કહેતો. બસ ગરીબીમાં ઉછરેલા બે ભાઈ છે. એક મોટો જે છે એ નાનાને સારી જિંદગી આપવા માટે જે રસ્તો મળે રસ્તે નીકળી પડે છે, અને એ રસ્તો અનફોર્ચ્યુનેટલી સમાજની દ્રષ્ટિએ ખોટો છે, અનૈતિક છે. અને નાનો જે છે એ ઈમાનદારી, મહેનત અને બધી જે થોડી બુકિશ કહેવાય આજના જમાનામાં એવી વાતો પર એની જિંદગી જીવે છે, ઇન્સ્પેક્ટર બને છે. અને જેવો શહેરમાં આવે છે સૌથી પહેલી આના ફાઇલ આપવામાં આવે છે કે ભાઈ આ ક્રિમિનલ છે. ખબર પડે કે ભાઈ પહેલું નામ તો આપણા ઘરનું જ છે, હવે શું કરીએ? એક તરફ મોટો ભાઈ છે જે બાપની જગ્યાએ છે અને હવે એને કેવી રીતે પકડવો? સાહેબ ડિરેક્શનની કમાલ જુઓ. અહીંયા મને ક્યાંક ક્યાંક સલીમ જાવેદની કમાલ છે. આ મે બી કદાચ હું નથી કહેતો, આ મે બી હ્યુગોની થોડીક ઇમ્પ્રિન્ટ મને આની અંદર દેખાય એટલે મારે શેર કરવું છે કે એક અશ્મકશમાં છે એ માણસ ઘર તરફ જઈ રહ્યો છે અને સડનલી એને દેખાય છે કે એક ટોળું કોકની પાછળ દોડી રહ્યું છે. છોકરો અંધાધૂંધ દોડે છે અને એ રોકે કે રોકાઈ જા નથી રોકાતો. છેલ્લે કંટાળીને એને શૂટ કરે છે. છોકરો મરી જાય છે. એની પાસેથી નીકળે છે શું? ડબલ રૂટી. હવે ડિરેક્શન અહીંયા છે. એ માણસ એ શશી કપૂર જે છે પોલીસ ઇન્સ્પેક્ટર, એ પેલા યુવાનના ઘરે જાય છે. એના મમ્મી પપ્પાને કહે છે કે મારા હાથે આટલો મોટો અનર્થ થઈ ગયો છે. ત્યારે એનો બાપ કહે છે કે ચોરી 1 લાખની હોય, 1 કરોડની હોય કે 1 રોટલીની હોય, ચોરી ચોરી છે. ત્યારે પેલા માણસને જવાબ મળે છે કે સાલું મારા ભાઈ જોડે મારે હવે જે છે, જે ન્યાય છે એ કરવો જ પડશે. તો જે રીતે કોમલે કીધું એ રીતે કે નથી હ્યુગો ક્યારેય ઇરેલેવન્ટ થવાના, કે નથી ક્યારેય લા મિઝરેબલ ઇરેલેવન્ટ થવાની. અને એ બહુ ગૌરવ લેવા જેવી વાત નથી સાહેબ. હું ઈચ્છું કે ક્યારેક આ કૃતિ ઇરેલેવન્ટ થઈ જાય. હવે જે આજની સવારના બીજા લેખક અને બીજા સ્પીકર અને બીજી કૃતિ છે એની તરફ જઈએ. મને થોડુંક બહુ ફોર્મલ લાગે છે કે જેની જોડે બધું ભલભલું શેર કરવાના સંબંધ હોય એને મારે આટલું ફોર્મલી બોલાવવું પડે, પણ બહુ મજાની વાત છે અને એને તમે સાંભળશો તો તમને કાયદેસર જલસો પડશે એની હું તમને ગેરંટી આપું છું. કારણ કે અમે ઇનફોર્મલ મિટિંગ્સમાં અમે ઢગલો વાર સાંભળ્યો છે. એને બોલાવતા પહેલા એની કૃતિ જે એની પર વાત કરવાનો છે, ફ્રેન્કેનસ્ટાઇન, જે કદાચ સૌથી પહેલી સાયન્સ ફિક્શન કહી શકાય. અને એને આજના સમયમાં કેવી રીતે મૂકીએ તો એક વાત કહું તો તમને કદાચ એમ લાગે કે આજે હું તમને એમ કહું કે મોબાઈલ અને કોમ્પ્યુટર એ તમારા જીવનને સગવડ આપવા માટે બનેલા, તો કદાચ હસવું આવે કે તકલીફો બધી એનાથી જ વધી ગઈ છે. એવું જ કંઈક છે કે એક ક્રિએશન જે કહેવામાં આવે છે કે ભાઈ આ તમારી લાઈફને ઈઝી કરશે અથવા આ તો આ કંઈક નવું આવિષ્કાર છે, ખરેખર એ જ પછી ગળાનો ઘંટ બનીને ઝૂલી જાય તો શું થાય? આવી જ કંઈક વાત છે. સાયન્સ ફિક્શન તો આમ તો હોલિવૂડની તો દુકાન જ સાયન્સ ફિક્શન પર ચાલી છે વર્ષો સુધી એમ કહી શકાય. અને ઇન્ડિયાની અંદર સાયન્સ ફિક્શનને ગજબની રીતે પોપ્યુલર કર્યું હોય તો જુરાસિક પાર્ક. એની અંદર મોરલેસ આ જ વાત હતી કે ભાઈ એક મગજનો ફરેલો એક બિઝનેસમેન છે અને એક એમ્યુઝમેન્ટ પાર્ક ક્રિએટ કરવું છે અને એ સમહાઉ પેલા પ્રાગૈતિહાસિક યુગના મચ્છરોના જે બ્લડ છે એમાંથી ડીએનએ કાઢીને કંઈક ગજબનો ચમત્કાર કરીને ક્લોનિંગ કરે છે. અને એવું કે પાછું ખાલી માદા જ ક્રિએટ કરવાના કે જેથી આગળ જતા કંઈ બહુ તકલીફ ના થાય. પણ થિંગ્સ ગો રોંગ અને પછી જે છે એ તાંડવ થાય છે. એ આપણે બધાએ જોયું છે. તો આઈડિયા ગોન રોંગની જે આખી થીમ છે એની પરની આ એક અદ્ભુત નોવેલ છે. તમારો વધારે સમય નહીં લો. મારે તમારી ખૂબ તાળીઓ સાથે મારે સ્વાગત કરવું છે ડૉક્ટર જય મહેતાનું. એનો બાયોડેટા ઘણો મોટો છે. RCTI ની અંદર એ પ્રોફેસર છે અને GPSCમાં એ સેકન્ડ રેન્કર. ઘણી બધી કવિતાઓ, ઘણા આર્ટિકલ્સ એના છપાઈ ચૂક્યા છે. સાહેબ ટૂંકમાં એક કહું ને તો માના સ્તર પર પહોંચેલા જે માસ્તરો હોય છે ને એમાંનો એક છે. અને મારો ફ્રેન્ડ છે એટલે નથી કહેતો, હું એને ઓળખું છું કે અને એમના અમુક કલીગ્સ અહીંયા બેઠા છે, એ લોકોને પણ હું ઓળખું છું. સાહેબ આ એવા ટીચર્સ છે જેની પાસે તમને અને મને આપણા બાળકોને ભણવા મોકલવા ગમે. પ્લીઝ વેલકમ ડોક્ટર જય મહેતા. કોવિડમાં ઓનલાઈન ટીચિંગમાં આજ પૂછ્યું છે રોજ, એમ આઈ ઓડિબલ ટુ યુ? ઓકે, ગુડ મોર્નિંગ. ટેકનિકલી સ્પીકિંગ,
ગુડ આફ્ટરનૂન. કેયુરે જે બધી વાત કરી, મારું થોડું શુગર લેવલ વધારી દીધું, બટ એના માટે જવાબદાર છે મારા ઘરનું બારણું અને ડોરબેલ. કારણ કે આ બધા મિત્રો જ્યારે મળવા આવ્યા કે આપણે એક ઇવેન્ટ કરવી છે, તો મેં કીધું મારા ઘરે આપણે બેસીને વાતો કરીએ. અને ચર્ચા કરતા હતા એ દરમિયાન ડોરબેલ વાગ્યો, હું બારણું ખોલવા ગયો, પાછો આવ્યો ત્યારે મને ખબર પડી કે સ્પીકર તરીકે મારું નામ નક્કી થઈ ગયું છે. એટલે અચાનક કંઈક ઊંચું પદ મળી જાય એટલે તમે જે રિલેટ કરતા હોય એ વાત અલગ છે. બટ એનીવે, મારે વાત કરવાની હતી અને મને તલવારની અણીએ પૂછવામાં આવ્યું કે ભાઈ કઈ બુક વિશે બોલીશ. મારે ગુલઝાર સાહેબ સિવાયની બુક લેવી એવું મેં નક્કી કર્યું હતું. એટલે મારી માટે અઘરું હતું, પણ ફ્રેન્કેનસ્ટાઇન નોવેલ મેરી શેલીએ લખેલી એના વિશે વાત કરવાની છે. સો ઇનફેક્ટ કોમલે બહુ સરસ વાત કરી લા મિઝરેબલ્સ વિશે. અને આ બધી એવી કૃતિઓ છે જે ટાઈમલેસ એટલા માટે ગણાય છે કારણ કે એમાં જે પ્રશ્નો, એમાં જે મુદ્દાઓ એડ્રેસ કરવામાં આવ્યા છે એ બિયોન્ડ ટાઈમ એન્ડ પ્લેસ. લાઈક 1818માં લખાયેલી ફ્રેન્કેનસ્ટાઇનની વાત 2022માં અમદાવાદમાં આપણે શું કામ કરીએ છીએ? તો આપણે કોઈ પ્રોગ્રામ શરૂ થાય એટલે આપણે શું કહીએ કે પ્લીઝ કીપ યોર ફોન્સ ઓન સાયલન્ટ મોડ, બરાબર? પણ હું એવું કહી શકું કે કીપ યોર ફોન્સ આઈઝ એન્ડ ઇયર્સ ઓફ, રાઈટ? કારણ કે આ એક અનિવાર્ય અનિષ્ટ, એક ઓક્યુપેશનલ હેઝાર્ડ બની ગયું છે આપણા માટે. આજે આપણે જે વાત કરી રહ્યા છીએ, અત્યારે જે ચર્ચા કરીએ છીએ, અહીંયા જે કોઈ લોકો બેઠા છે, તમે અને હું શું વિચારીએ છીએ એ પણ સાન ફ્રાન્સિસ્કોમાં કે LAમાં કોર્પોરેટ હાઉસીસની અંદર બેઠેલા ફેસબુક, ગૂગલના જે એન્જિનિયર્સ છે એ લોકોની પાસે એના રેકોર્ડમાં આવે છે આ બધી વસ્તુ. કારણ કે હું ક્રોસવર્ડ સ્ટોર સર્ચ કરીને અહીં આવું છું એટલે ગૂગલને ખબર છે કે હું ક્રોસવર્ડ માગ્યો છું, રાઈટ? તો એક વાક્યથી શરૂ કરું. Google knows about your interest. That's a design technique. Everything you do online is being watched. And આમ તો ઓફલાઈન પણ is being tracked. Every single action you take is carefully monitored or recorded. અને આ શબ્દો છે ફેસબુક, ટ્વિટર, ગૂગલમાં કામ કરી ચૂકેલા ટેકનોક્રેટ્સના ધ સોશિયલ ડિલેમા નામની એક ડોક્યુડ્રામા નેટફ્લિક્સમાં આવી છે. એમાં એમણે આ કન્ફેસ કરેલું છે કે તમારી લાઈફને મોનિટર કરવામાં આવે છે અને તમારી ચોઇસીસને પણ મેનિપ્યુલેટ કરવામાં આવે છે. અને ઇઝરાયલના એક બહુ સારા પ્રોફેસર છે, વિચારક છે, યુવલ નોઆ હરારી, એ એટલે સુધી કહે છે કે હ્યુમન બિઈંગ ઇઝ ગોઈંગ ટુ બી અ હેકેબલ એનિમલ. જેમ કમ્પ્યુટર હેક થાય એમ માણસો હેક થશે, દિવસ દૂર નથી. કારણ કે હું મારા મિત્ર સાથે વાત કરું છું કે અમારે શૂઝ લેવા છે, કયા લઉં, તો તરત તમને ખબર છે કે એડવર્ટાઇઝિંગમાં, યુટ્યુબમાં, ફેસબુક ફીડમાં બધે સતત એ બોમ્બાર્ડમેન્ટ ચલાવવામાં આવે છે. તો એવું બનશે કે તમારી સ્ક્રીન ઉપર તમે જે જોઈને એક્સપ્રેશન આપો છો એ એક્સપ્રેશન, તમારા રેટિનાની મૂવમેન્ટ, એ નેનો સેકન્ડની અંદરનું બધું જ ડેટા સાયન્સ જેને કહેવાય એ બધું જ રેકોર્ડ થાય છે. અને જે વિઝનની વાત કરી, એલ્ડસ હક્સલીની નોવેલ મને યાદ આવે, બ્રેવ ન્યૂ વર્લ્ડ અને 1984, જેમાં એણે કીધું કે બિગ બ્રધર ઇઝ વોચિંગ યુ, બરાબર? આજથી 50, 70, 80 વર્ષ પહેલાં લખ્યું હતું કે એક એવું ફોર્સ હશે જે તમને સતત તમારી ઉપર નજર રાખશે. તો અત્યારે એ જ છે કે યુ આર અંડર CCTV સર્વેલન્સ, બરાબર? તો એ જ વસ્તુ છે. તો જે ટેકનોલોજી, જે સાયન્સ એન્ડ ટેકનોલોજીનો આવિષ્કાર આપણે માનવ જીવનને બહેતર બનાવવા માટે કરવો એવા પર્પઝથી શરૂ કરવામાં આવ્યો હતો, એના બંને ફ્લિપ સાઇડ પણ છે, સારું પણ થયું છે. આજે એ ટેકનોલોજી મદદથી હું વાત કરું છું, તમે સાંભળો છો, આ લોકો રેકોર્ડ કરે છે, પણ એનાથી જ સાયબર ક્રાઇમ પણ થાય છે. તો એવરી કોઈન હેઝ ટુ સાઇડ્સ. તો એ વસ્તુ મેરી શેલીએ આજથી 200 વર્ષ પહેલાં લખી હતી. શું લખી હતી, કઈ રીતે લખી હતી, એનો થોડો પૂર્વ ભૂમિકા આપણે જોઈ લઈએ. 1700ની સાલમાં જર્મનીમાં ફ્રેન્કેનસ્ટાઇન કેસલ છે, ત્યાં એક વૈજ્ઞાનિકે, આજથી લગભગ 300 વર્ષ પહેલાં, જ્યારે ઇન્ટરનેટ નહોતું, સોશિયલ મીડિયા નહોતું, કોઈ બ્રાન્ચીસ ડેવલપ નહોતી થઈ, કદાચ હું માનું છું ઇલેક્ટ્રિસિટી પણ નવી નવી શોધાઈ હશે, એ સમયે એક સાયન્ટિસ્ટે એવો પ્રયોગ કર્યો કે ડેડ બોડી હોય એમાં ઇલેક્ટ્રિસિટીની મદદથી જાન ફૂંકી શકાય કે નહીં. કારણ કે બહુ અત્યારે રેડિક્યુલસ કે એબ્સર્ડ કે વિયર્ડ લાગે, પણ એવા પ્રશ્નો વૈજ્ઞાનિકોને થાય તો જ એ અહીંયા સુધી વિજ્ઞાન પહોંચ્યું છે. એટલે એ વિચાર બીજ લેખિકાના મનમાં હતું. ઇટ્સ અ વર્ક બાય મેરી શેલી, ફિમેલ રાઇટર. એ પણ હું સ્પષ્ટતા કરી દઉં, કારણ કે જ્યારે આ નોવેલ છપાઈ ત્યારે એમાં મેરી શેલીનું નામ નહોતું. કારણ કે એ સમયે યુરોપમાં પણ, જેને આપણે પ્રોગ્રેસિવ માનીએ છીએ, એ પણ એવું માનતા હતા કે સ્ત્રી થોડું લખી શકે, એ સ્ત્રી કાંઈ લેખિકા હોય જ નહીં. જેન ઓસ્ટિનની પહેલી નોવેલમાં એનું નામ નહોતું. બીજી નોવેલમાં પણ બાય ધ રાઇટર ઓફ સેન્સ એન્ડ સેન્સિબિલિટી એવું હતું, પ્રાઇડ એન્ડ પ્રેજુડિસમાં. અને આજે એના ઉપર કેટલા બધા એડપ્ટેશન્સ થયા છે, ક્લાસિક ગણાય છે. તો
પીબી શેલી રોમેન્ટિક એજના બહુ સારા કવિ, અહીંયા જે આપણા બાળકો જે ઇંગ્લિશ લિટરેચર ભણ્યા છે એ લોકો રિલેટ કરી શકશે. એ બાયરન બધા એક સ્વિટ્ઝરલેન્ડમાં એક ટ્રીપ ઉપર જાય છે, 3-4 મિત્રો, અને જેમ આપણે મિત્રોની મહેફિલ થાય એમ ચડસી થાય છે કે કોણ સારું લખે, ચલો ચેલેન્જ કરીએ, જોઈએ કોણ સારી હોરર સ્ટોરી લખે છે. તો શેલીએ વિચાર્યું કે મારા હસબન્ડ એટલે પીબી શેલી છે બહુ રિનોન્ડ પોએટ છે, તો એવું કહેવાય છે કે એણે વિચાર્યું કે હું કવિતા લખીશ તો એમ કહેશે કે આ તો આણે લખી હશે ને આ નામે છપાવી દીધી, એટલે કે હું નોવેલ લખીશ. ધેટ ઇઝ ધ ફર્સ્ટ વર્ક જેણે 18 વર્ષની ઉંમરે લખ્યું હતું, વેન શી વોઝ ઓનલી 18. અને ટાઈમ મેગેઝિનના બીબીસીના 100 મોસ્ટ ઇન્ફ્લુએન્શિયલ નોવેલ્સના લિસ્ટમાં આજે ફ્રેન્કેનસ્ટાઇન છે. પ્લોટ ખાલી એટલો જ હતો, જાણે કીધું એમ કે સોશિયલ મીડિયા એડિક્શન, આપણે જે અત્યારે ચારે બાજુ આ પ્રશ્નો જોઈએ છીએ, વિદ્યાર્થીઓ ખાસ ગેમિંગ, ટિકટોક, આપણે એમ થાય કે આ શું છે, લોકોને આમ હાલતા ચાલતા ભટકાઈ જાય ત્યાં સુધી મોબાઈલમાંથી બહાર નથી નીકળતા. તો એ જ્યારે મોબાઈલ ફોનની શોધ થઈને, હમણાં જ મેં ક્યાંક વાંચ્યું, માર્ટિન કૂપર, જો હું ભૂલતો ન હતો, એણે કીધું કે મેં મોબાઈલનું ઇન્વેન્શન કીધું ત્યારે મેં ધાર્યું નહોતું કે આટલી હદે આ વાત જશે અને હવે લોકોએ મોબાઈલમાંથી બહાર નીકળવું જોઈએ. તો પ્લોટ ખાલી એટલો જ હતો કે એક વૈજ્ઞાનિક છે જે વિચારે છે કે હું એક માણસ બનાવું, જેમ ભગવાને માણસને બનાવ્યો જે કહાનીઓ પ્રમાણે, બરાબર, માઇથોલોજી પ્રમાણે. હકીકત કદાચ એમ થાય છે કે આપણે ભગવાન બનાવ્યો એવું લાગે છે. તો એટલે એની પૂજા કરે છે અને ગ્રેટ માને છે. હું કંઈક એવું એક્સ્ટ્રાઓર્ડિનરી વર્ક કરું કે જેથી માણસના રોગો, એની જે તકલીફો છે એને દૂર કરી શકાય, એવું કંઈક રિસર્ચ કરું. અને ભયંકર હદે ક્વેસ્ટ ફોર નોલેજ, પેશન ફોર નોલેજ એનું એટલું બધું હતું કે યુનિવર્સિટીમાં ભણવા જાય છે. અને એની અંદર આ નેચરલ ફિલોસોફી, કેમિસ્ટ્રી, ફિઝિક્સ, આ બધાનો બહુ અભ્યાસ કરે છે. અને એવું કોશિશ કરે છે કે ડેડ બોડીને સજીવન કરી શકાય કે નહીં. આખી નોવેલ છે ને એ ફ્લેશબેકમાં ચાલે છે. એક દરિયામાં નોર્થ પોલ, ઇંગ્લેન્ડથી નોર્થ પોલ જતી વખતે એક જહાજ લઈને રોબર્ટ વોલ્ટન નામનો કેપ્ટન નીકળે છે. અને આ એ સમય હતો, ખાસ જોજો, કે 1800ની સદી, જ્યારે ઇન્ડિયામાં અને વર્લ્ડ આખામાં બ્રિટિશ કોલોનિયલિઝમ વધુને વધુ ફેલાઈ રહ્યું હતું. ધ એમ્પાયર વેર ધ સન નેવર સેટ્સ. અને હ્યુમન નોલેજના એક્સપાન્શન થતા હતા, બાઉન્ડ્રીઝ એક્સપાન્ડ થતી હતી, અને બધા જ એરિયાઝ કવર કરવાની કોશિશ કરવામાં આવતી કે આ થઈ શકે, આ થઈ શકે, આ થઈ શકે. તો એવા સમયમાં એણે આ નોવેલ લખી. અને નોર્થ પોલ જતા એ રોબર્ટ વોલ્ટનને દરિયામાં એક ભયાનક વિશાળ વિકૃત આકૃતિ, જે તમે અહીંયા જોઈ શકો છો, એક સ્લેજ ઉપર જતી જોવા મળી અને રેપિડલી પસાર થઈ જાય છે. અને બીજા દિવસે એવા જ એક સ્લેજ ઉપર એક માણસ આમ મરવાની હાલતમાં, ચિત્રેહાલ અવસ્થામાં મરતો બચતો હોય એવી લાગે છે, અને એના જે ક્રૂ મેમ્બર્સ છે એને બચાવે છે. ધેટ ઇઝ વિક્ટર ફ્રેન્કેનસ્ટાઇન, જે વૈજ્ઞાનિકનું નામ છે. એને પૂછે છે કે કેમ આવી હાલતમાં છો, એટલે કે મારી દુઃખભરી દાસ્તાન સાંભળશો તો બહુ અઘરું પડશે એમ. કોઈએ જ્યાં અમસ્તું પૂછ્યું કેમ છો ને એને આખી કહાણી સુણાવી દીધી. એ રીતે આખી એ દાસ્તાન શરૂ કરે છે કે ભાઈ હું બહુ સારો માણસ હતો, મારું પરિવાર બહુ ખુશહાલ હતું, બહુ સમૃદ્ધ અવસ્થામાં અમે લોકો રહેતા હતા. એલિઝાબેથ નામની એક દીકરીને એમણે એડોપ્ટ કરી હતી એના ફાધરે, એ બધી વાત કરે છે. પણ મારી અંદર જે આ કીડો હતો કે કંઈક મારે એક્સ્ટ્રાઓર્ડિનરી કરવું છે. સી, એક્સેસ ઓફ એનીથિંગ ઇઝ ડેન્જરસ અને એક્સેસ ઓફ ક્વેસ્ટ ફોર નોલેજ ઇઝ ઓલ્સો ડિઝાસ્ટરસ, જે ડૉક્ટર ફોસ્ટર્સમાં બને છે કે 24 વર્ષ માટે પોતાનો આત્મા લ્યુસિફરને, શૈતાનને વેચી દે છે. એટલી હદે પણ ન જવાય. તો એ કઈ રીતે બન્યું એની આખી વાત કરે છે કે એણે પ્રયોગો શરૂ કર્યા. અને પ્રયોગો કરવા માટે રો મટીરિયલ ક્યાંથી લાવવું? ડેડ બોડીઝ તો જોઈએ ને. એટલે મુન્નાભાઈની જેમ કંઈ સર્કિટ તો હતો ને એની પાસે ફોન કરીને કે બોડી ચાહીએ, તો એ ચાર્નલ હાઉસમાંથી, સ્લોટર હાઉસમાંથી, કબ્રસ્તાનમાંથી ડેડ બોડીઝ ચોરે છે અને એના અંગો ભેગા કરવાની કોશિશ કરે. હવે જો એની કોશિશ એવી હતી કે મારે એક આદર્શ સુંદર માનવ આકૃતિ બનાવવી છે, કારણ કે ભગવાને પોતાના શરીર પ્રમાણે, શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે પોતે જેવા લાગે છે એવું એક સર્જન કર્યું ને એ માણસ, બરાબર. હવે આપણે જ પ્રોજેક્શન ઊંધું કર્યું હોય તો એ કોને ખબર છે. તો એ ડેડ બોડીઝ બધા ભેગા કરે છે અને પ્રયોગો શરૂ કરે છે. પણ આપણું શરીર છે ને પ્રપોર્શનેટ હોય, કે મારા શરીર પ્રમાણે જ મારું નાક ને એ જ કાન ને એ પ્રમાણે હાથ પગ હોય, બરાબર. હવે હું કેયોરનો હાથ લઉં ને દિલીપનો પગ લઉં તો એ કોઈ રીતે મેચ થાય નહીં. એટલે જે કોલેજવાળા જે મિસમેચ ડે કરે એવું કંઈક એ મિસમેચ કરે છે અને બનતા કંઈક ભયાનક આકૃતિ બની જાય છે. એની અંદર પ્રાણ ફૂંકે છે. કઈ રીતે પ્રોસેસ થાય છે ને એ પાછું ઓથરે નથી બનાવ્યું, આ બતાવ્યું. આ બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે, આગળ આવશે હું કહું છું.
અને જુએ તો 8-8.5 ફૂટનો એક રાક્ષસ બની જાય છે, મોન્સ્ટર, વિશાળ દૈત્ય. અને થાય ઓ માય ગોડ, અમે શું કરી નાખ્યું, અને ત્યાંથી ભાગે છે અને ક્યાંક દૂર દૂર જતો રહે છે, અને કોઈને કહેવું નથી કે મારાથી આ ભયાનક પાપ થઈ ગયું છે, અને પોતે એના શોકમાંથી રિકવર થવા ટ્રાય કરે છે, અને બીમાર પડી જાય છે, ડિપ્રેશન આવી જાય છે, બહુ કોશિશ કરે છે કે આમાંથી બહાર આવી જાય. અને એમ માને છે કે ચલો હવે હું છૂટ્યો. ફ્રેન્કેનસ્ટાઇન પાછો આવે છે ને તો ઘરમાં મોન્સ્ટર નથી, એટલે કે હાઈસ ચલો હું છૂટ્યો. પણ એને ખબર નથી કે એને બનાવેલો મોન્સ્ટર હી હેઝ લેટ લૂઝ ઓન ધ વર્લ્ડ. ધ કેટ ઇઝ આઉટ ઓફ બેગ. એક સમયે જ્યારે ટીવી નવું હતું ત્યારે પેરેન્ટલ કંટ્રોલની જે આપણે વાત કરીએ છીએ કે 11 વર્ષ પછી, 11 વાગ્યા પછી એડલ્ટ કન્ટેન્ટ આવે, પછી રિમોટ કંટ્રોલ આવ્યું, બરાબર, પેરેન્ટલ કંટ્રોલ, સેન્સર બોર્ડ, યુએ સર્ટિફિકેટ, અને હવે એવું કંઈ જ રહ્યું નથી. 24/7 ગમે તે વ્યક્તિ ગમે એ વસ્તુ મોબાઈલમાં જોઈ શકે છે. તો હવે જેણે ઇન્વેન્ટ કર્યું એ પણ એને કંટ્રોલ કરી શકે એમ નથી. એવી પરિસ્થિતિ મોન્સ્ટરના કેસમાં થઈ. મોન્સ્ટર ભાગી જાય છે, અને પછી લેટર ફોર્મેટ કે અંદર મલ્ટી લેયર નેરેટિવ છે. એટલે રોબર્ટ વોલ્ટનને ફ્રેન્કેનસ્ટાઇન કહાની કહે છે, અને એ રોબર્ટ વોલ્ટન એની સિસ્ટરને પત્રો લખે છે, એમાં આખી વાત કરે છે. અને રોબર્ટ વોલ્ટનને પણ પત્ર મળે છે, ફ્રેન્કેનસ્ટાઇનને પત્ર મળે છે એના ઘરેથી, એના ફાધરના. આખું અંદર બધા લેટર્સ જ આવે છે, અને એમ કહે છે કે તું જલ્દી ઘરે પાછો આવ, કારણ કે એ માણસ 2 વર્ષથી ઘરે નથી ગયો. 24 કલાક દિવસ રાત બધું જ ફેમિલી બધું જ કટ ઓફ કરીને હી હેઝ બર્ન્ટ હિઝ મિડનાઇટ્સ ઓઇલ, અને 100% આ ઇન્વેન્શનમાં નાખી દે છે. ઇટ ગોઝ રોંગ. અને એમ કહે છે કે તું જલ્દી પાછો, તારા ભાઈનું મર્ડર થયું છે, બરાબર. અને મર્ડરમાં એટલે એને શોક લાગે છે, તરત પાછો આવે છે. ખબર પડે છે કે ઘરની એક નોકરાણી ઉપર બ્લેમ આવ્યો છે. નોકરાણી બહુ ઇનોસન્ટ છે, જસ્ટિન મોરિટ્સ મેઇડ, બહુ જ ડાઈ છે, સાલસ વ્યક્તિ છે, પણ એના પર્સમાં એક લોકેટ મળ્યું છે, અને લોકેટમાં વિલિયમનો, એના ભાઈનો ફોટો છે. એટલે સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ આધારે એવું નક્કી કરવામાં આવે છે કે આણે મર્ડર કર્યું છે. કોઈ માનવા તૈયાર નથી, છતાં પેલી બહુ ક્રિશ્ચિયન પ્રિન્સિપલ્સ પ્રમાણે જઈને સ્વીકાર લે છે કે હા મેં કર્યું હશે, અને એને એક્ઝિક્યુટ કરવામાં આવે. હવે તમે જુઓ કે ફ્રેન્કેનસ્ટાઇનનું સફોકેશન કયા લેવલનું હશે, કે એના મોન્સ્ટરે જ એના ભાઈનું મર્ડર કર્યું છે, એ કોઈને કંઈ પણ ન શકે. અને જસ્ટિનને બચાવવા માટે જો આ દલીલ રજૂ કરે તો એ એબ્સર્ડ લાગે, કોઈ માને જ નહીં કે આ નોનસેન્સ વસ્તુ છે, એટલે એ સફોકેટ થાય છે. માયા એન્જેલો રાઇટર છે, એનું બહુ સરસ વાક્ય છે કે there is no better agony, there is no greater agony than bearing an untold story within you. એટલે એ અંદર મૂંઝાય છે, શું કરવું એને ખબર નથી પડતી, અને ફરીથી પાછો ત્યાંથી ભાગી જાય છે. 4-6 મહિના એ ફ્રેશ થવા માટે, રિકવર થવા માટે કોઈ કુદરતી સ્થળે પહોંચે છે, અને 6-8 મહિના પછી, 1 વર્ષ પછી ફરીથી એવું બને છે, થોડું સ્કીપ કરું છું, એ મોન્સ્ટર ફરીથી એની સામે આવે છે, અને ભયાનક સ્વરૂપે આવે છે. એને એટલો બધો એક્સ્ટ્રીમ ગુસ્સો છે કે આ માણસને કારણે મારો પરિવાર બરબાદ થયો અને ખતમ કરી નાખ્યો. સામે મોન્સ્ટર એમ કહે છે કે તે મને બનાવ્યો, હવે તારે મને સાચવવાનો છે. મેં જોયું છે, હ્યુમન સિવિલાઇઝેશનની આખી જર્નીમાં બતાવે છે કે મને કાંઈ આવડતું નથી, મેં તો બધાને ઓબ્ઝર્વ કર્યા, ગરીબો કઈ રીતે જીવે છે, મેં જોયું કે મા બાપ પોતાના બાળકને સાચવે છે, તો તે યુ આર માય ક્રિએટર, તે મને કેમ ન સાચવ્યો? અને મારું આવું વિકરાળ બિહામણું સ્વરૂપ જોઈને લોકોએ બધેથી મને મારીને કાઢી મૂક્યો. અને એની જે આખું નેરેટિવ છે ને બહુ ઇન્ટરેસ્ટિંગ છે. આપણને એમ થાય કે આ મોન્સ્ટર છે કે આ માણસ છે. એમ કે છે ગરીબ એક પરિવાર રહેતું હતું, અને મેં એની પાસેથી રોટી ચોરીને હું ખાતો હતો. પછી રાત્રે મેં જોયું કે એ લોકો દુઃખી હતા, મને ખબર ન પડી, લેંગ્વેજ નહોતી આવડતી પણ દુઃખી હતા. પછી ખબર પડી કે પોવર્ટી નામનો એક શબ્દ હોય, પછી ખબર પડી કે આ લોકો ગરીબ છે, એનું સાંભળીને એ ભાષા શીખ્યો. તો મને ખબર પડી કે આ લોકો ગરીબ છે, તો હું રાત્રે સૂઈ જાય ને તેનો લાકડા લઈ આવું, એની જરૂરિયાતની વસ્તુઓ લઈ આવીને એના ઘર પાસે મૂકી દઉં. સવારે જોયું તેમ થાય કે આ શું કોઈ એન્જલ આવ્યો હતો કે આ બધું લાવી ગયો? અગેન ઇઝ અ મોન્સ્ટર. અચ્છા, હવે આપણને પ્રશ્ન થાય કે મોન્સ્ટર છે તો એને આવું બધું ક્યાંથી આવડ્યું, લેંગ્વેજ ને એવું? તો એના જવાબો પણ રાઇટરે આપ્યા છે. એટલે કેટલો કોન્શિયસ રાઇટર છે વિચારો, કે એણે એમ કીધું કે મેં એ લોકોની વાત સાંભળીને હું ભાષા શીખ્યો, મેં પેરેડાઇઝ લોસ્ટ જેવી કૃતિઓ વાંચી, ઇતિહાસ વાંચ્યો, હિસ્ટ્રી વાંચ્યું, અને મને એમ થયું કે સર આ ગવર્મેન્ટ ને કાયદા ને આ બધાની શું જરૂર હોય? પણ પછી મેં જોયું કે વોર થાય છે, યુદ્ધ થાય છે, અને આવા કાયદાઓની જરૂર પડે છે. અને આ તબક્કે મને એક કિસ્સો યાદ આવે છે. યુરોપનો એક વૈજ્ઞાનિક આફ્રિકાના જંગલોમાં ટ્રાઇબલ કમ્યુનિટીનો સ્ટડી કરવા માટે જાય છે. કિસ્સો ક્યાંનો છે એટલે મને યાદ નથી, હું ક્રેડિટ નહીં આપી શકું. અને એમ કહે છે કે હું આ લોકોને એના લાઈફ ઉપર રિસર્ચ કરું, અને પૂછે છે કે તમે શું કરો, અને બધું જાણ્યું. એમ એને ખબર પડી કે એ લોકો માણસોને મારી નાખે, ક્યારેક પ્રાણીઓને મારે અને એને ખાઈ જાય, ન મળે તો માણસોને મારી નાખે,
એટલે કે અરે આવું કરાતું હશે, આ તો બાર્બેરિયન છે ને સિવિલાઇઝેશન તમારામાં છે નહીં, તમને હું શીખવાડું કઈ રીતે જીવાય. પછી બધું શીખવાડે છે કે અમે કઈ રીતે જીવીએ. એમાં વાતમાંથી વાત નીકળી અને વોરની વાત આવી કે યુદ્ધ થાય, બધા એકબીજાને ગોળી મારે, મરી જાય. એટલે કે તો મરી જાય પછી એનો લોકલ માણસ છે એ પૂછે છે કે મરી જાય પછી તમે એને ખાઈ જતા હશો નહીં? ના એ કે એવું કરાતું હશે તો કે તો શું કામ મારો તમે? અમારે તો સર્વાઈવલ માટે, અમારે ખાવા માટે મારવા પડે, તમે શું કામ મારો? ત્યારે માણસ વિચારે છે કે આને હું સિવિલાઇઝ કરવા નીકળ્યો છું. એટલે જે મોન્સ્ટર છે એ પોતાની વાત કરે છે કે પરિવારમાં એક ઓલ્ડ મેન હતો, વૃદ્ધ માણસ. એની વાત રજૂ કરે કે મારા કોઈ મિત્રો તો બનો, મારી પાસે કોઈ નજીક નથી આવતું, મારી સાથે સંબંધ નથી રાખતું, મને પાણા મારી મારીને ભગાડી મૂકે છે. એટલે એક વૃદ્ધ માણસ છે ને એની વાતમાં સિમ્પેથાઇઝ કરે છે કે હા તારી વાત બહુ સાચી છે, હું તને હેલ્પ કરીશ. અને કહે છે કે મારા પરિવારના લોકો આવે ત્યારે હું એને વાત કરીશ. તો આ કઈ રીતે બન્યું વિચારો કે બધા જ લોકો એના ભયાનક આકૃતિથી ડરીને એને ભગાડી મૂકે છે. ના એક વૃદ્ધ માણસ એમ કહે છે કે હું તને હેલ્પ કરીશ. એની આઈડિયા ભાઈ કે હું પાણી પી લઉં. કેમ એક જ માણસ એને હેલ્પ કરવાની પ્રોમિસ આપી? કહી દો, હી વોઝ બ્લાઇન્ડ. એ પ્રજ્ઞાચક્ષુ હતો અને એનો બાહ્ય દેખાવ જોઈ શકતો નહોતો. એટલે એને માત્ર એના શબ્દોથી, સો ડોન્ટ જજ અ બુક બાય ઇટ્સ કવર, એના શબ્દોથી એને પહેચાન્યું. અને જેવા એના પરિવારના લોકો આવે છે એટલે એને બધાય એના ઉપર હુમલો કરે છે અને ભગાડી મૂકે છે કે આ કોઈક રાક્ષસ આવી ગયો હતી. અને પેલો માણસ જગ્યા ખાલી કરીને જાય છે કે અહીંયા હવે ન રહેવાય. એવો એક બીજો કિસ્સો એણે કીધો છે કે તમે તમારી હ્યુમન લાઈફ તમે એમ કહો છો કે અમે વી આર ધ ગ્રેટેસ્ટ ક્રિએશન ઓફ ધ વર્લ્ડ, તો શું આ ગ્રેટનેસ છે તમારી? એક નાનકડી દીકરી દરિયામાં નદીમાં ડૂબતી હતી, મેં જોયું એટલે હું દોડ્યો અને મેં એને બચાવી અને બહાર લાવ્યો. અને એ બેભાન થઈ ગઈ હતી, અનકોન્શિયસ હતી. મેં એને આમ જગાડવા ટ્રાય કરી. દૂરથી એના પરિવારજનો આવ્યા ને એને એમ લાગ્યું કે આ મોન્સ્ટર આને મારી નાખી છે. એટલે બધાએ મારા ઉપર મારો ચલાવ્યો હથિયારોનો, મને ભગાડી મૂકે, મને ગોળી મારી જે હજી મારા ખભામાં છે. તો એમ કહે છે કે હવે આ જિંદગીમાંથી મારે છુટકારો જોઈએ છે, તું મને છુટકારો અપાવ. એટલે કાં તું મને સાચવ, કાં તો પછી એક ફિમેલ મોન્સ્ટર બનાવી દે. રાઈટ? કારણ કે મેં જોયું છે કે તમે લોકો મેલ ફિમેલ, પુરુષ અને સ્ત્રી સાથે ફરો છો, કપલમાં રહ્યો છો લગ્ન જીવનમાં. તો જો મારા માટે કોઈક આવી સાથીદાર બને, મિસિસ ફ્રેન્કેનસ્ટાઇન બનાવી દે, તો એને લઈને હું ક્યાંક દૂર દૂર એન્ટાર્કટિકામાં ક્યાંક ગયો જઈશ, તમને ડિસ્ટર્બ નહીં કરું. બહુ સેન્સિબલ આર્ગ્યુમેન્ટ્સ કરે છે કે જો મારા કોઈ ઇમોશન્સ કોઈની સાથે વ્યક્ત કરવા માટે, કમ્યુનિકેટ કરવા માટે મારું કોઈ સાથી નથી. અને અત્યારે આપણી પાસે સાથીઓની કમી નથી. એમ એક માગો ને 1000 મળે એટલા બધી જગ્યાએ આપણે કમ્યુનિકેટ કરીએ છીએ, એક્સેસ થઈ ગયું છે. તો એમ કહે છે કે આખી વાત સાંભળીને કન્વિન્સ થાય છે કે ઓકે ચલો બનાવીશ. પણ પછી એમ થાય કે ઓ માય ગોડ, આ એકને બનાવીને મારી જિંદગી બરબાદ થઈ. જો હું બેને બનાવું તો આ દુનિયા તો ભેગા થઈને મને મારી નાખે. અને ચલો ફ્રેન્કેનસ્ટાઇન ફિમેલે બનાવી દઉં, પણ પછી એની જે પ્રોજેની, એની પ્રજાતિ આગળ વધે તો કદાચ પોસિબલ છે કે આખી હ્યુમન રેસ ખતમ થઈ જાય. જો અત્યારે જે ફિલ્મ એડેપ્ટેશનમાં તમે જુઓ છો ને, એના દોર અહીંથી આગળ પકડીને ચલાવ્યો છે. ચાહે માર્વેલ હોય કે ચાહે ગોડઝિલા હોય કે જુરાસિક પાર્ક હોય, કોઈ પણ હોય. પછી આ ફ્લાઇટ ઓફ ફેન્ટસી આગળ વધે છે, પણ એની ગંગોત્રી આ છે. બરાબર? આ ન હોય. તો એની અંદર એને બધું જ એમાં સમજાવ્યું છે કે આ જો થાય તો એટલે હું નહીં બનાવું. અને ના પાડે છે. અને પછી એમ કહે છે કે તો હવે તું છો ને હું છું, આઈ વિલ સી યુ એટ યોર વેડિંગ નાઇટ. લગ્ન થવાના હોય છે એલિઝાબેથ સાથે. એટલે એમ કહે છે કે તો પછી જો મારી અંદર એટલો પ્રેમ છે કે હું સારામાં સારી જીવન વિતાવીને દૂર થઈ શકું છું, પણ જો મને રિજેક્ટ કરવામાં આવે છે, આમાં કહે છે લા મિઝરેબલ મેઇડે, તો મારી અંદર જ્વાળામુખી પણ એટલો જ છે કે હું તારી જિંદગી બરબાદ કરી દઈશ. અને પછી એક આખો સિલસિલો, એક ચેઝનો, એક મર્ડર મિસ્ટ્રીનો, સસ્પેન્સ થ્રિલરનો શરૂ થાય છે. અને એ જગ્યાએ આપણે હું વાતને નેરેટિવને અટકાવી દઈશ. અગેન જાણે કીધું ક્લિફ હેંગર, કેવી રીતે કીધું એમ કે એ શું થાય છે ને કઈ રીતે થાય છે એ તમે નોવેલની અંદર વાંચજો. તો આ એનો પ્લોટ છે. બહુ ટૂંકમાં થોડા મુદ્દાઓ તમને કહી દઉં. અચ્છા, હવે આ જે ફ્રેન્કેનસ્ટાઇન મોન્સ્ટર ફિનોમિના છે ને, એ ઇંગ્લિશમાં ઇટ હેઝ બીકમ અ કાઇન્ડ ઓફ ઇડિયોમેટિક એક્સપ્રેશન. કે જ્યારે કોઈ વ્યક્તિ કંઈકનું સર્જન કરે અને પછી એ જ એની સામે પડે. એવું કહેવાય છે કે ઓસામા બિન લાદેનને ડેવલપ કરનાર અમેરિકા જ હતું, અને પછી 9/11માં એ જ એની સામો પડ્યો. તો એ ફ્રેન્કેનસ્ટાઇન મોન્સ્ટર સિન્ડ્રોમ કહેવાય છે. બરાબર? ભારતના
પૂર્વ પ્રધાનમંત્રીએ એક માણસને ડેવલપ કરેલો ને પછી એ માણસ એની સામે એવો પડ્યો કે છેલ્લે એને ઓપરેશન એનું જે કરવું પડ્યું અને પછી એના મોતનું કારણ પણ એ જ ઘટનાઓ બની. એટલે પોલિટિક્સમાં તો આ કોમન છે કે જેનો હાથ પકડીને જેના ખભે ચડીને માણસ સર્વોચ્ચ પદે ઉપર પહોંચ્યા હોય પછી એને જ હાંસિયામાં ધકેલી દેવામાં આવે, એના જ શરૂ કરેલા અભિયાનની પોતે જ ક્રેડિટ લઈ લેવામાં આવે, એ બધું બહુ સ્વાભાવિક છે અને તમે એને બહુ ઇઝીલી રિલેટ પણ કરી શકો છો. તો એ વસ્તુ મેં જ વિચારી કે એવું જ ગોડ અને મેનનું છે. આ પૃથ્વી છે એનામાં અંદર ડેવલપ થયેલો એક જીવ માણસ, અને આજે માણસ જ પૃથ્વીને ખતમ કરવા ઉપર છે. ક્લાઇમેટ ચેન્જ ને એ બધું ભગવાને માણસને બનાવ્યો, આજે ભગવાનના નામે જ કેટલા બધા પેંતરાઓ, કેટલા બધા આડંબર ચાલે છે. અને હું તો એટલે સુધી કહું કે ઘણીવાર બાપ દીકરાના સંબંધમાં એ બને છે કે દીકરો બાપને, આપણે કાઠિયાવાડીમાં કહેવત છે જેને કોઈ ન પૂગે એને એના પેટ પૂગે. ગમે એટલો ભારાડી માણસ હોય પણ એનો સંતાન એના માથા ભારે થાય અને ત્યાં કાંઈ ન કરી શકે. તો કાગળ જોઈને ગભરાતા નહીં, પૂરું થાય છે. કારણ કે હું શિક્ષક રહે ને થોડું આ પોઈન્ટ લખવાની ટેવ. અને ભાઈ દિલીપભાઈ બેલ વગાડજો એટલે ખબર પડે લેક્ચર પૂરો થયો. ઓકે, આ રોમેન્ટિક એજની જે કૃતિ છે એની અંદર નેચરનું વર્ણન બહુ સરસ આવે છે. નેચર ઇઝ ધ હિલિંગ ટચ ફોર ધ હ્યુમન બિંગ્સ. આપણે પણ એવું છે કે આપણે કોરોનાના ડિપ્રેશનમાંથી બહાર નીકળવા માટે લોકો અત્યારે બધે જતા હોય છે. થીમ આ જ છે કે ડેન્જરસ નોલેજ, એલિયનેશન, એમ્બિશન, ઓવર એમ્બિશન છે એ માણસને ખતમ કરી નાખે. પ્રકૃતિએ માણસને બનાવ્યો છે, માણસે પોતાની હદમાં રહીને જ પ્રકૃતિની સાથે જીવવાનું છે. પણ જો એ પોતાની હદ ભૂલે તો નેચરને એની હદ યાદ કરાવતા વાર નથી લાગતી, ચાહે સાયક્લોન હોય, સુનામી હોય કે કોવિડ હોય કે કંઈ પણ વસ્તુ હોય. અને બીજું કે મોન્સ્ટર અને હ્યુમન એની ધેર આર બ્લરિંગ લાઇન્સ, કે આમાં મોન્સ્ટર કોણ છે અને માણસ કોણ છે એ નક્કી કરવું અઘરું પડી જાય. એટલે આવું કહેવાય છે ને કે એક બહુ સરસ વાક્ય છે કે અમીબા ટુ એપ, એપ ટુ મેનની જે જર્ની છે એને આપણે પ્રોગ્રેસ કહીએ છીએ, જીબી શોનું વાક્ય છે. પણ એ અમીબાની દ્રષ્ટિએ પ્રોગ્રેસ છે કે નહીં એ અલગ પ્રશ્ન છે. તો અચ્છા, હવે આપણે એમ થાય કે આ ફોર્મ્યુલા શું છે, કઈ રીતે આને બનાવ્યો, એ તો આમાં દેખાડ્યું નથી. તો કન્વર્ઝેશનમાં એવું આવે છે કે રોબર્ટ વોલ્ટન પૂછે છે કે તમે એ ડેડ બોડીને માણસ કઈ રીતે બનાવ્યો, મને કહો ને. એટલે એ રડી પડે છે, એમ કહે છે કે જે ફોર્મ્યુલાને કારણે મારી જિંદગી બરબાદ થઈ એ હું તને નહીં દઉં. આ રીતે રાઇટરે એક ટેકનિક વાપરીને એ વાતને વાળી લીધી છે. નહીંતર આપણે પ્રશ્ન થાય જ કે ભાઈ કઈ રીતે કર્યું હશે. બટ અગેન વી હેવ ટુ એક્સેપ્ટ દેટ ઇટ ઇઝ અ ફિક્શન. એટલે એક ક્રિએટિવ લિબર્ટી જેને કહેવાય ઓથરની, એ તો હોય જ છે. આપણે ઘણી બધી વસ્તુ માની લઈએ છીએ. આમ હવામાં ઓમ ઓમ કરીને એલિયન આવે એ આપણે જો માની લીધું હોય કે રેડિયો ઢાંકીને પોતાની નગ્નતાને ઢાંકીને એલિયન ભોજપુરી ભાષામાં બોલે, એ જો આપણે સ્વીકારી શકતા હોઈએ તો આ તો ઘણું બધું સેન્સિબલ છે, ઘણું બધું રિઝનેબલ છે. એટલે ટેકનોલોજી, સાયન્સ, ઇન્વેન્શન, કોઈ પણ ઇન્વેન્શન છે ને, ઇટ ઇઝ લાઇક ધ ચર્નિંગ ઓફ એન ઓશન. એ સમુદ્ર મંથન જેવી વાત છે. એમાં વિષ પણ નીકળે, અમૃત પણ નીકળે. અને જેમ સ્વાર્થી દેવતાઓ અમૃત લઈ લીધું ને વિષ પછી શિવજીના માથે નાખ્યું, એમ જલન માત્રી કેમ કહે છે કે જગતના ઝેર પીવાને હવે કોઈ શંકર નહીં આવે. તો આ ટેકનોલોજીના ઝેર આપણે જ પીવા પડશે અને આપણે પી રહ્યા છીએ, આપણે બધા અનુભવીએ છીએ. તો આ ધ રીઝન વાય આઈ એમ ટોકિંગ અબાઉટ ધીસ નોવેલ ઇઝ દેટ ઇટ ઇઝ સ્ટીલ સિગ્નિફિકન્ટ. અને કેવી રીતે કીધું એમ કે આપણે ઈચ્છીએ કે આ હવે રિલેવન્ટ ન રહીએ, પણ આ દિવસે ને દિવસે વધુ રિલેવન્ટ બનતી જાય છે. એક બે કોટથી મારી વાત પૂરી કરું. લર્ન ફ્રોમ મી, ઇફ નોટ બાય માય પ્રિસેપ્ટ્સ, at least by my example, that dangerous is the acquirement of knowledge, and how much happier that man is who believes his native town to be his world. ગમે એટલા દોડો ભાગો, છેલ્લે તો એક જગ્યાએ આવવાનું છે. and then who aspires to become greater than his nature will allow. જે થોરોએ વોલ્ડનમાં કીધું છે કે તમે ગમે એટલી કેપિટાલિસ્ટ રેસ લગાવો, તમે ગમે એટલા એન્ટિલિયા બનાવો, ગમે એ બનાવો, પણ છેલ્લે તો માનસિક શાંતિ માટે પ્રકૃતિ પાસે જ આવવું પડશે. યુ સીક ફોર નોલેજ, રોબર્ટ વોલ્ટનને કહે છે ફ્રેન્કેનસ્ટાઇન, યુ સીક ફોર નોલેજ એન્ડ વિઝડમ એઝ આઈ વન્સ ડીડ, એન્ડ આઈ આર્ડન્ટલી હોપ that the gratification of your wishes may not be a serpent to sting you as mine has been.
એટલે તમે જેને દૂધ પાઈને મોટો કરો એ તમને ડંખે એવું બની શકે. આમ તો મેં કોટ વિચાર્યા હતા બટ રનિંગ આઉટ ઓફ ટાઈમ એટલે બહુ 1-2 કોટ લઈને હું વાત પૂરી કરું. વોઝ મેન ઇન્ડીડ એટ વન્સ સો પાવરફુલ સો વર્ચ્યુઅસ. આ એના લેંગ્વેજના 1-2 તમને મારે ચખાડવા છે. એટલે વોઝ મેન ઇન્ડીડ એટ વન્સ સો પાવરફુલ સો વર્ચ્યુઅસ એન્ડ magnificent yet so vicious and base. He appeared at one time a mere scion of the evil principle, and at another as all that can be conceived as noble and godlike. To be great and virtuous man appeared the highest honor that can befall a sensitive being. To be base and vicious, as many on record have been, appeared the lowest degradation. ફ્રેન્કેનસ્ટાઇનનો મોન્સ્ટર એવું કહે છે. અને ઘણી જગ્યાએ શું થાય ખબર છે, એડપ્ટેશનમાં ફ્રેન્કેનસ્ટાઇન શબ્દ વપરાય છે પણ ભૂલ એ છે કે એ મોન્સ્ટર માટે વપરાવો ન જોઈએ. એ વૈજ્ઞાનિક છે. જ્યારે મોન્સ્ટર માટે ઘણા એડપ્ટેશનમાં ફ્રેન્કેનસ્ટાઇન શબ્દ વપરાય છે. બટ વેર વર માય ફ્રેન્ડ્સ એન્ડ રિલેટિવ્સ. મોન્સ્ટર એમ કહે છે કે મારા સગા સંબંધીઓ ક્યાં છે, મારો પરિવાર ક્યાં છે. નો ફાધર હેડ વોચ્ડ માય ઇન્ફન્ટ ડેઝ, નો મધર હેડ બ્લેસ્ડ મી વિથ સ્માઇલ્સ એન્ડ કેરેસીસ, ઓર ઇફ દે હેડ, all my past life was now a blot, a blind vacancy in which I distinguished nothing. I had never yet seen a being resembling me. કોઈ માએ મને ખોળામાં લઈને વાલ કર્યો હોય, કોઈ પિતાએ મારા ખભે હાથ મૂક્યો, એવું મારી સાથે તો બન્યું નથી. આ તમારા બધા જે જીવનશૈલી છે એમાં જ મેં આ વાંચેલું છે આ બધું. What was I? The question was again recurred to be answered only with groans. તો હું શું છું? હું માણસ છું? હું કોઈ બીજી પ્રજાતિ છું? મારું કોઈ અસ્તિત્વ જ નથી? આમાં બંનેના પોઈન્ટ ઓફ વ્યૂ આપણને સાચા લાગે. પેરેડાઇઝ લોસ્ટનો એણે બહુ સરસ રેફરન્સ લીધો છે કે પેરેડાઇઝ લોસ્ટમાં એવું કહ્યું છે કે ભગવાને બે જીવ બનાવ્યા, એડમ અને ઈવ, અને એમને કીધું કે તમારે અહીંયા એપલ નથી ખાવાનું. એને એપલ ડે કીપ્સ ડોક્ટર હવે ભલે હોય પણ તમારે નથી ખાવાનું. ઇટ્સ અ ફ્રૂટ ઓફ નોલેજ. અને શેતાન આવે છે, એને મેનિપ્યુલેટ કરે છે અને ઈવ ખાય છે. અને પછી એડમને ભાઈ ઈવ ખાય એટલે એડમે બાય ડિફોલ્ટ ખાવું જ પડે, એમાં કોઈ બહુ ચર્ચાનો સ્કોપ ન હોય. એટલે એ ખાઈ લે છે કે હા હવે તું કે સાચું. અને અંતે બંનેને નિષ્કાસિત કરવામાં આવે છે અને એને પૃથ્વી ઉપર મોકલવામાં આવે છે. પનિશમેન્ટ છે આખી એક પેરેડાઇઝ લોસ્ટની જે કહાની છે. એટલે એમ કહે છે કે આઈ ઓટ ટુ બી થાય એડમ બટ આઈ એમ રાધર અ ફોલન એન્જલ. તે મને બનાવ્યું, હું તારો એડમ છું, પણ તું મને ઈવ તો બનાવી નથી દેતો. મારી હાલત તો ફોલન એન્જલ જેવી થઈ છે. અને હું આ પેન્ડેમોનિયમની અંદર, આ નર્કની અંદર સતત સળગતો અને સબળતો રહું છું. તો મને આમાંથી છુટકારો જોઈએ છે. અને પેરેડાઇઝ લોસ્ટની વાત કરીને એને કીધું લાઈક એડમ આઈ વોઝ અપેરેન્ટલી યુનાઇટેડ બાય નો લિંક ટુ એની અધર બીઇંગ ઇન એક્ઝિસ્ટન્સ. His state was far different from mine in every other respect. He had come forth from the hands of God, a perfect creature, happy and prosperous, guarded by the special care of the Creator. He was allowed to converse with and acquire knowledge from beings of a superior nature. But I was wretched, helpless and alone. Many times I considered Satan as the fitter emblem of my condition. કે હવે હું તને ખતમ કરીશ. For often like him, when I viewed the bliss of my protectors, the bitter gall of envy rose within me. Hateful day when I received life. મને એ દિવસ ઉપર નફરત છે. Accursed creator, why did you form a monster so hideous that even you turned from me in disgust? શું કામ મને બનાવ્યો? God in pity made man beautiful. માણસે તો ભગવાને તો માણસને સુંદર બનાવ્યો હતો. And alluring after his own image. But my form is a filthy type of yours, more horrid even from the very resemblance. Satan had his companions, fellow devils, to admire and encourage him, but I am solitary and lonely. અને પછી એ બંને વચ્ચે ચર્ચા ચાલે છે અને બહુ અદ્ભુત અને સુંદર લેંગ્વેજમાં સરસ રીતે એણે આ કૃતિ લખી છે. કદાચ કોઈને ખાસ તો અહીંયા યંગ ઓડિયન્સમાં ઘણા બધા બાળકો પણ છે, તો હું એમને ખાસ રેકમેન્ડ કરું કે આ કદાચ તમને ડિફિકલ્ટ કે લેન્ધી લાગે તો આના એબ્રિજ વર્ઝન્સ, ચિલ્ડ્રન્સ એડિશન્સ ઘણું બધું થયેલું છે. આઈ વુડ સજેસ્ટ યુ ટુ
સ્ટાર્ટ ફ્રોમ ધેટ, અને પછી જો શક્ય બને તો તમે નોવેલ ઉપર. અને જે એવિડ રીડર્સ, વોરેશિયસ રીડર્સ છે એમને તો કહેવાની જરૂર નથી કે તમે આ હાથમાં લેશો પછી યુ કાન્ટ પુટ ઇટ ડાઉન, બરાબર. એટલે આ એની થોડી વાત છે. અને એડપ્ટેશન્સ ઘણા બધા છે. મોર દેન 56 એડપ્ટેશન્સ હેવ બીન ડન ઓન ધીસ બુક. પછી કોમિક્સ છે કે એની ઓલું છે કે વેબ સિરીઝ છે કે મૂવીઝ છે કે એનિમેશન છે, ઘણું બધું છે. બટ રાધર આઈ વુડ સજેસ્ટ યુ ટુ રીડ ધ બુક ફર્સ્ટ એન્ડ ધેન વોચ ધ એડપ્ટેશન, because if you watch the adaptation, that impression will be heavy on your imagination. That impression will not let you read the book comfortably. એટલે આમાં શું છે કે રીડિંગ શું કામ જરૂરી છે, શું કામ મહત્વનું છે? બીકોઝ ઇટ ગિવ્સ ફ્રી પ્લે ટુ યોર સેન્સ ઓફ ઇમેજિનેશન. તમને ઇમેજિન કરવાનો મોકો મળે કે ફ્રેન્કેનસ્ટાઇન કેવો લાગતો હશે, જહાજ કેવું હશે, વિક્ટર કેવો હતો, એના પરિવારજનો કેવા હતા, મોન્સ્ટર કેવો બન્યો હશે. કારણ કે એની અંદર ગ્રાફિકલ ડિસ્ક્રિપ્શન આપેલું છે કે એની આંખો ભયાનક હતી, એના હાડકાં, એની સ્કિન છે માંડ પરાણે ચોંટાડેલી હતી, એવી ભયાનક હતી. એ બધું જ જો તમે સ્ક્રીન ઉપર ડાયરેક્ટ જોઈ લો તો પ્રોડ્યુસર કે ડાયરેક્ટરે જે બનાવ્યું છે એનું વિઝન તમારે માની લેવું પડે કે હા ઓકે આવું જ હશે. સો આઈ વુડ સજેસ્ટ યુ ટુ read the novel first and then watch as many adaptations as you can. So I think that's all what I had to say about the novel, and I hope you enjoyed the session. Thank you very much. જયે ખૂબ સરસ વાત કરી. મને મોન્સ્ટરના જે પ્રશ્નો છે એની પરથી એનો જવાબ ક્યાંક ને ક્યાંક નિદા ફાઝલી સાહેબે આપ્યો હતો કે મોન્સ્ટર પૂછે છે કે ભાઈ કેમ તમે આવા, એક જ ટાઈમે તમે દયાળુ પણ છો ને એક જ ટાઈમે તમે ક્રૂર પણ છો. નિદા ફાઝલી સાહેબ લખે છે કે એક ही आदमी में होते हैं 10-20 आदमी जिसको भी देखना हो कई बार देखना. એટલે આપણે બધા જ ક્યાંક ને ક્યાંક આપણી અંદર મોન્સ્ટર પણ છે ને આપણી અંદર ફ્રેન્કેનસ્ટાઇન પણ છે. કઈ સાઈડને તમે બહાર આવવા દો છો એની ઉપર આખી વાત છે. હવે આપણી પાસે સમય થોડોક મર્યાદિત છે, પણ બંને મિત્રો આપણી સાથે હાજર છે. આ આખી ચર્ચા દરમિયાન તમને કોઈ પ્રશ્ન થયો હોય, તમારે કંઈ પૂછવું હોય લોકોને, તો દે આર ઓલ યોર્સ. લગભગ 5-7 મિનિટ જેટલો 5-7 મિનિટ જેટલો સમય છે આપણી પાસે. તો કોઈને કોઈ પ્રશ્ન હોય તો બિલકુલ તમે પૂછી શકો છો. દે આર ઓલ યોર્સ. Yes, shoot your questions. કોઈ હોય તો મને કહેજો એટલે હું આવીશ. પૂછો વાંધો નહીં, ફ્રી છે. Yes. ગૂગલ ને પૂછવા કરતા હા એક્ઝેક્ટલી ગૂગલ કે છે પૂછને સે હોગા. મારે તકલીફ એક છે કે મારા મનમાં બહુ પ્રશ્નો થયા કરતા હોય છે. અમુક પૂછાય, અમુક ના પૂછાય, અમુક પ્રાઇવેટમાં પૂછી લઈશ. પણ અહીંયા બધા બેઠા છે તો બધાના હા પ્રશ્ન છે. મને એવું લાગ્યું કે ઓકે એ તો સોમવારે પૂછશે મને. મારે બંનેને ખાલી એક જ બે વસ્તુ કહેવી છે કે એક આ તો છે જ કે જેના વિશે તમે વાત કરી, એના વિશે તમે કેમ વાત કરી, મારે એટલું પૂછવું છે બંનેને. આમ તો તમારી વાતોમાં એનો જવાબ આવી જ ગયો છે મોટા ભાગે, પણ એ સિવાય તમારે કંઈક કહેવું હોય તો. અને આ સિવાય તમને એવી કઈ બુક છે કે જે તમે રેકમેન્ડ કરો જ્યારે અહીંયા ઘણા બધા સ્ટુડન્ટ્સ અથવા તો ઘણા એવા હોય કે ભાઈ મારે શરૂ કરવું છે, મારે વાંચવું છે, પણ ક્યાંથી વાંચવું, ક્યાંથી શરૂ કરવું? તો પાસિંગ ધ બક. એકચ્યુઅલી દુખિયારા એ મારી ફર્સ્ટ નોવેલ હતી. ફર્સ્ટ મેં આજ વાંચી હતી. એક ફ્રેન્ડે રિકમેન્ડ કરી અને જ્યારે હું કોલેજમાં હતી ત્યારે મેં વાંચી અને એટલી ગમી કે 6-7 મહિને 8 મહિને એકવાર વાંચી જ લેવાની, એવું હવે આમ ક્રમ બની ગયો છે. કારણ કે દર વખતે જ્યારે વાંચીએ ત્યારે કંઈક ને કંઈક નવું નીકળે છે. એવું નથી કે એમાં કંઈક મતલબ છે તો એનું એ છે, પણ એના નવા મિનિંગમાં આપણે લઈ શકીએ લાઈફમાં. ત્યારે આપણે જીવનમાં એકવાર 6 મહિના પહેલા વાંચી, પછી વર્ષ દિવસ પછી પાછી વાંચું તો મારી લાઈફમાં એ વર્ષમાં એટલું થયું હોય એટલે હું પાછી કોરિલેટ કરી શકું છું એ વસ્તુને. ને દુખિયારા એ એટલી ડાઉન ટુ અર્થ અને એટલી નાના માણસની વાત છે કે કોઈ પણ માણસ, આપણી જેવા જે નાના માણસો હોય એ તરત રિલેટ કરી શકે. ગરીબાઈની, અન્યાયની બધી જ વાત છે અંદર. એટલે મને પર્સનલી ખૂબ જ ગમે છે. બસ દેટ્સ ઓલ. આ સવાલનો જવાબ
કે આ બુક મેં કેમ સિલેક્ટ કરી. સાચો જવાબ તો એ છે કે તલવારની અણીએ મારી પાસે બોલાવવામાં આવ્યું કે કઈ બુક વિશે બોલીશ ચાલ, એટલે મને જે યાદ આવ્યું મેં કહી દીધું. બટ ધ ફેક્ટ ઓફ ધ મેટર ઇઝ આઈ એમ હેપી દેટ આઈ ચોઝ ધીસ બુક રાધર ધ બુક ચોઝ મી. એવરીથિંગ ઇઝ ડેસ્ટાઇન્ડ એના જેવું છે. બટ I would suggest you to narrow down with the category of books that you like. ખાસ તો યંગ રીડર્સ જે લોકો છે, ડઝન્ટ મેટર કે તમે કોઈ ભારે ભરખમ કે હેવી બુક જ વાંચો. મુન્નાભાઈ જેમ લાઇબ્રેરીમાં જાય છે ને કે જાડા જાડા કિતાબે નાની બુક કાઢે છે, એવી કોઈ પાતળી બુક ઉપાડો, ચાહે એ ગ્રાફિક નોવેલ. ખાસ તો જે બાળકો અહીંયા હાજર છે, એમના પેરેન્ટ્સ હાજર છે, એમને મારે ખાસ રિક્વેસ્ટ કરવાની કે એમની સાથે બેસીને તમે બુક વાંચો. તમે તમારું ગમે તે વાંચો, બટ અડધી કલાક દિવસનો એવો ક્રમ રાખો that you read. અને આજની તારીખે હું એટલે કહી શકું છું, મારું 1 વર્ષનું બાળક છે અને અમે ઘરે અત્યારે રાત્રે રીડિંગ ટાઈમ, એ જેવું રીડિંગ ટાઈમ કહીએ એટલે એની બુક એને જોવે, એ બુક વાંચે ને અમે અમારી બુક વાંચીએ. ત્યાંથી શરૂ કરશો તો આદત પડશે. ગ્રાફિક ઘણા બધા એવા ક્લાસિક વર્ક્સ છે જેની આવી ગ્રાફિક એડિશન્સ અવેલેબલ હોય, તો એનાથી ચાલુ કરો. જો તમને મર્ડર મિસ્ટ્રી સસ્પેન્સ થ્રિલરમાં ઇન્ટરેસ્ટ હોય તો અગાથા ક્રિસ્ટી કે ડેનિયલ સ્ટીલ કે આપણા ઘર આંગણેમાં અશ્વિની દાદા છે, અશ્વિની ભટ્ટ છે, હરકિશન મહેતા છે, ઘણા બધા છે, ત્યાંથી સ્ટાર્ટ કરી શકાય. નાની બુકથી શરૂ કરવું હોય તો મોતી ચારો સિરીઝ છે આઈ કે વીજળીવાળાની, એ પણ બહુ સરસ છે. મહેન્દ્ર મેઘાણી સાહેબે ભાવનગરમાં વાચન યાત્રા સિરીઝ કરી છે, એની રોજે રોજની વાચન યાત્રાની નાની નાની બુકલેટ છે, ત્યાંથી સ્ટાર્ટ કરી શકાય. અને બાકી કાંઈ ન મળે તો ગૂગલ ને લલન ટોપ તો છે જ. યુટ્યુબમાં લલન ટોપ કિતાબવાલા સર્ચ કરો એટલે જે બુક્સના રિવ્યૂ એણે કર્યા હોય એ બુક તમે વાંચો તો એ પણ મજા આવશે. ખાસ તો આમ તો મારે જવાબની શરૂઆતમાં એ કહેવું હતું કે શું વાંચવું એ કરતાં શું ન વાંચવું એ જરૂરી છે, અને શું ન વાંચવુંમાં મોટિવેશનલ કચરો નહીં વાંચતા. યુ કેન ડુ ઇટ એ નહીં, કારણ કે તો તું શું કામ ભાઈ કથા કરે છે. જો મોટિવેશન મેળવવું હોય તો ડૉક્ટર કલામની બાયોગ્રાફીમાંથી મળે, કે એવા જે એચીવર્સ છે એની લાઈફ સ્ટોરી વાંચો, એની ઓટોબાયોગ્રાફી વાંચો, રાઈટ. અને તમારું જોનર જો પોએટ્રી હોય તો પોએટ્રી વાંચો. તમને ઇન્ટરેસ્ટ જો નોવેલ કે શોર્ટ સ્ટોરીમાં હોય તો એડગર એલન પો છે કે આપણા ગુજરાતીમાં ચંદ્રકાંત બક્ષી છે કે એવા બધા લોકોને વાંચો. એવા કેટલાય નામો છે જે તમને આ રીતે સર્ચ કરવાથી મળશે. બટ વન્સ યુ જસ્ટ હેવ ટુ બિગિન ધ જર્ની, પછી એ એક જ પુસ્તક તમને બીજા પુસ્તકો તરફ લઈ જશે, એન્ડ ધેન ઇટ વિલ નેવર એન્ડ. થેન્ક યુ સો મચ. ઓકે, તો આની સાથે આપણે આજની સવારના હવે આપણા સેશનના અંત તરફ છીએ. ફક્ત 2-3 વાત કરીને હું હવે અહીંથી વિદાય લઈશ. પહેલા તો આજે બંને બુક છે એ અહીંયા અવેલેબલ છે, તમે પરચેસ કરી શકો છો. અને એ સિવાય પણ અહીંયા ઘણું બધું છે, મતલબ અહીંથી તમે જાઓ અને જો ખાલી હાથે જાઓ તો એ બહુ મારી દ્રષ્ટિએ યોગ્ય ના કહેવાય, એવું મને લાગે છે એઝ અ રીડર. બીજી વસ્તુ કે આજે બધું જે માણસના લીધે થયું એ માણસને હવે મારે બોલાવવો છે અહીંયા. આમ તો કેવું છે કે હવે એટલી બધી વાર એનો પરિચય આપ્યો કે પાછું શું કહેવું એમ. પણ એક સરસ વાત યાદ આવી મને કે હિન્દુ માઇથોલોજી એવું કહે છે કે ભાઈ સૌથી પહેલા જે ઈશ્વરે બનાવેલું એ મનુ અને શત્રુપા હતા, અને બાઇબલ એમ કહે છે કે ના એ તો એડમ અને ઈવ હતા, બરાબર છે. પણ જો દુનિયા દિલીપ બનાવે ને તો પુરુષ કે સ્ત્રી ના બને, પહેલા મીમ આવે પછી બીજું બધું આવે. પ્લીઝ વેલકમ દિલીપ અડવાણ. मीम मास्टर, कितने तेजस्वी लोग हैं हमारे पास. गुड आफ्टरनून. आई होप आप सबको बहुत मजा आया होगा. आया पक्का लाइक नहीं रहा मजा आई ना भाई? अब पूछो. मैं तो जैसे आपको मेरा तलवानी का पूछा था एवी રીતે પૂછવું પડશે. नहीं तो 50 વાર લખવા આપી દેશો, વાંધો नहीं. ओके, मुझे कुछ चीजें खास करके कहनी है. रेडियो हम सब ने सुना है, ठीक है, जैसे आरजे ध्वनित, एकता, बेकी, हम सब इनको जानते हैं. आज से 4-5 साल पहले तक ना मेरे को ऐसा था कि यार ये आरजे शो कितना अच्छा है, 3 घंटे शो करते हैं फिर घर पे चले जाते हैं. पर मगर 8 से 10, 8 से 11 उनका शो का टाइम रहा. लेकिन फिर मुझे ये चीज़ पता चली कि भाई उनका भी ऐसा नहीं है. वो 3 घंटे शो करने के बाद उनकी भी ऑफिस की रूटीन ऐसी रहती है कि बाकी के
4-5 घंटे वो आने वाले दिन के लिए वहीं पे प्रिपरेशन करते हैं। तो ये जो आपने 1.5 घंटे का सेशन देखा, इस 1.5 घंटे के सेशन के पीछे हमारी टीम की पिछले 1.5 महीने की मेहनत है। सो ऐसा बिल्कुल भी नहीं है कि ये 1.5 घंटे का इवेंट हो गया तो बस। ऑनलाइन ऑफलाइन मीटिंग, बहुत सारे डिस्कशन, इतने डिस्कशन के डॉक्टर जय मेहता हैरान हो गए कि भाई हाँ वो राजेश श्रीवास्तव है ना कंप्यूटर, क्या ये कर लो तुम, हम लोग इवेंट तो 11 तारीख को भी कर देंगे। इतना इरिटेशन हो गया था, मतलब इतने डिस्कशन, इतने पॉइंट्स पे चीजें। और क्योंकि केवल भाई ने मेरे लिए कहा हाँ फ्लैशबैक स्टोरीज का थॉट हो या पेन पोएट्री माइक हो या फिर ये बड़ू बुक टॉक शो का एक थॉट हो, वो जरूर मेरा रहा है, लेकिन उस थॉट को आप तक पहुंचाने का काम हमारी पूरी टीम का रहा है। तो ये कह सकते हैं कि ये एक ऐसा ब्रिज है जिसकी नींव जरूर मैंने रखी है, लेकिन ये ब्रिज खड़ा है फ्लैशबैक स्टोरीज के मजबूत पिलर्स पे, मजबूत टीम के ऊपर। सो अब मैं उन एक पिलर हमारे टीम से आपको इंट्रोड्यूस करूंगा। सबसे पहले तो हमारे होस्ट केयूर त्रिवेदी, कैमरा पर यशवंत शर्मा, वहाँ ऑडियंस के बीच हमारी होनहार शिवानी शाह, और यहाँ पे राहुल पुरोहित, और आज के हमारे गेस्ट, हमारे स्पीकर्स डॉक्टर जय मेहता और कुबल भंडारी। અને અમારો એક માણસ છે દિલ્હી વાળાને आओ છું, आओ દિલ્હી છું। વાળાને જરૂર પડી હતી એટલે અમારો એક માણસને ત્યાં મોકલ્યો છે हाँ आओ છું। तो हमारे 2 मेंबर्स जो है वो अभी यहाँ पर नहीं है, एक आकाश बारू है और एक कुलदीप ब्रह्मट, वो दोनों दिल्ली में है। एक मौका इन लोगों का ऐसा कहना है कि हमने उन्हें इसलिए भेजा ताकि हम वहां जाकर इवेंट कर सके। तो हाँ, किसी न किसी दिन होगा वो भी, कभी वो दिन भी आएगा जब अपना राज लेके, जब अपनी ही जमीन होगी, अपना आसमान होगा। इसी बात के साथ मैं बस वाइंड अप करना चाहूंगा। आप सबका बहुत बहुत शुक्रिया, आप सब टाइम पर आए और हम सबको सुना। और एक लास्ट चीज कहना चाहूंगा कि साहित्य जो है वो महासागर है, और आपके सामने अभी जो आप जहाँ पढ़ो वो किताबें किसी जर्नों से कम नहीं है। तो आप भी थोड़ा इन जर्नों में भीगिए, किताबें उठाइए, पढ़िए, पढ़ते रहिए, इससे बढ़िया कोई आदत नहीं है। थैंक यू सो मच। यस, और आपको ये सेशन कैसा लगा उसका ऑनेस्ट फीडबैक सोशल मीडिया पे और सब जगह पे प्लीज़ राइट टू अस एंड राइट टू अदर्स ऑल्सो। ठीक है ना, कि इफ़ यू लाइक अवर प्रोडक्ट टेल अस, टेल अदर्स, इफ़ यू डोंट लाइक टेल अस। તો રૂબરૂ ફ્લેશબેક સ્ટોરીઝના સોશિયલ મીડિયા પેજ પર અને આપની રીતે પણ સ્પ્રેડ અ વર્ડ અબાઉટ ઇટ. થેન્ક યુ સો મચ. लास्ट बट नॉट लीस्ट के हम लोग नेक्स्ट इवेंट कब कर रहे हैं या इस इवेंट का जो भी वीडियो है वो सारी जानकारी आपको हमारे सोशल मीडिया पेज फ्लैशबैक स्टोरीज पर मिल जाएगी, जो फेसबुक और इंस्टा सब जगह अवेलेबल है। अपार्ट फ्रॉम दैट इवेंट नंबर्स भी अवेलेबल है, आप सर्च करेंगे फ्लैशबैक स्टोरीज की वेबसाइट है flashbackstories.com, वहाँ पर भी आपको डिटेल्स मिल जाएगी। एक और सबसे खास चीज, सबसे बड़ा थैंक यू क्रॉसवर्ड का मिस्टर राजीव का, हमें इतना बढ़िया वैल्यू प्रोवाइड करने के लिए, एक एक चीज के लिए। सो वी आर वेरी मच थैंकफुल टू यू, थैंक यू सो मच।